कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद श्री प्रभुपाद की जय, गुरुदेव महाराज की जय। हरे कृष्णा। हरे हरे कृष्ण कृष्ण प्रभु प्रभु जी, जी, दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्णा हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु दंडवत जी, प्रणाम। दंडवत हरे कृष्णा। બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ हरे कृष्ण હૃદયપૂર્વકનું प्रभु जी, સ્વાગત છે। दंडवत प्रणाम। યસ, દેવયાની માતાજી, વજ્ર નખ પ્રભુ हरे एंड कृष्ण प्रभु उर्वी जी। माताजी, हरे कृष्ण। उर्वी हरे माताजी, कृष्ण दर्शना माताजी, हरे प्रेसी कृष्ण माताजी, स्वर्णांगी माताजी, राजेंद्र प्रभु एंड हरे लोक कृष्ण प्रभु। माताजी, हरे कृष्ण। आशा माताजी, हरे राजेश्वरी कृष्ण माताजी, हरे कृष्ण। थैंक यू सो मच फॉर ज्वाइनिंग एवरीवन। ओके, તો તમારું બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે। આપણે શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે। તમે બધા પણ મારી સાથે પ્રાર્થનામાં જોડાઈ જાઓ। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवम् श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितंश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त। हरे कृष्णा हरे हरे कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे कृष्ण हरे, हरे हरे, हरे हरे राम राम हरे हरे राम 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 हरे हरे। हरे हरे। हरे हरे कृष्ण प्रभु जी, कृष्ण प्रभु दंडवत जी, प्रणाम। हरे दंडवत प्रणाम। कृष्ण। प्रणाम। प्रभु जी, दंडवत धन्यवाद। प्रणाम। आप સૌનું ખૂબ ખૂબ हरे હૃદયપૂર્વકનું कृष्ण। સ્વાગત છે। હરે કૃષ્ણ। કયા શ્લોક સુધી આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી? યાદ છે કે ભૂલાઈ ગયું? हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत हरे प्रणाम। हरे कृष्ण कृष्ण। प्रभु जी। વેલકમ વેલકમ મિત્રવિંદા માતાજી। બોલો બોલો, કોઈક તો બોલો, કયા શ્લોક સુધી ચર્ચા થઈ હતી? 33 ચોત્રીસ સુધી આવ્યા છે, 34 શ્લોક સુધી 35મો આવ્યા। 35 આવ્યા। 35 આવ્યા। થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો। આપણે ચર્ચા કરી રહ્યા છે ભક્તિ શાસ્ત્રી અંતર્ગત અધ્યાય નંબર 6 અષ્ટાંગ યોગ। તમારું આ યુનિટનું છેલ્લો અધ્યાય અને ઓલમોસ્ટ છેલ્લા ક્લાસ આ યુનિટના ચાલી રહ્યા છે। સીબીએ ની પરીક્ષા બહુ નજીક આવી ગઈ છે। 5 દિવસ પછી સીબીએ ની એક્ઝામ અને તમારું પહેલું યુનિટ છે ખૂબ સફળતાપૂર્વક તમારું પૂર્ણ થઈ જશે અને બીજા યુનિટમાં તમારી એન્ટ્રી થઈ જશે। બરાબર, ચાલો તો
છઠ્ઠો અધ્યાય જેનું નામ ધ્યાન યોગ અષ્ટાંગ યોગ, આ અધ્યાયની અંદર આપણે પહેલેથી શીખતા આવીએ છીએ ભગવાન શરૂઆતની અંદર અલ્ટિમેટ યોગી કોને કહેવાય, સંન્યાસી કોને કહેવાય, એની વ્યાખ્યા પહેલા 2 શ્લોકની અંદર આપી દીધી. ભગવાને યોગારૂઢ અને યોગારૂઢ કોને કહેવાય એની ચર્ચા કરી, અને પછી ભગવાને મન ને કંટ્રોલ કરવા માટેની સલાહ આપી. મન આપણો શત્રુ પણ બની શકે, મન આપણો મિત્ર પણ બની શકે છે. આ ચર્ચા કરતા કરતા ભગવાન આગળ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ એ જે અષ્ટાંગ યોગના જે 8 પગથિયા એ આપણને સમજાવ્યા. અને આ બધું સમજ્યા પછી અર્જુન ભગવાનને પૂછે છે, પ્રભુ તમે સમજાવ્યું, સાંભળવામાં ખૂબ સારું લાગ્યું, બરાબર, પણ અર્જુન કહે છે ભગવાન મન બહુ ચંચળ છે અને કંટ્રોલમાં બિલકુલ રહેતું નથી. તમે 7 મિનિટની એક માળા કરવા બેસીએ તો એમાં મન ભાગે છે. તમે અષ્ટાંગ યોગનું કહેશો તો કેવી રીતના પોસિબલ થશે અમારાથી, બરાબર ને? તો આ કોના માટે છે? અર્જુન માટે છે. અર્જુન બરાબર, અર્જુન કહે છે મારા માટે પોસિબલ નથી. કોના માટે છે? આપણા માટે. આપણા માટે, બધા માટે. આપણા માટે છે, બરાબર ને? અર્જુન આપણને રિપ્રેઝેન્ટ કરે છે કે પ્રભુ તમે જે યોગ પદ્ધતિ કહી ને એ અવ્યવહારુ છે. અવ્યવહારુ એટલે પ્રેક્ટિકલ નથી, જન સામાન્ય માટે પ્રેક્ટિકલ નથી. હજારે લાખે એકાદો વિરલો કદાચ હિમાલયમાં જઈને તપ કરી શકે અત્યારે, પણ વેરી ડિફિકલ્ટ. કળિયુગની અંદર બહુ ડિફિકલ્ટ છે, બરાબર ને? આપણે આપણી નજરે જોઈએ છીએ કે જેમને સંન્યાસ લીધો છે, જેમને ઘર બાર છોડી દીધું છે, ઘણા બધા સાધુઓ છે જેને પોતાના જીવનનો ગોલ જ ખબર નથી, સંન્યાસનો ઉદ્દેશ્ય જ ખબર નથી, શું કામ સંન્યાસ લીધો છે. કળિયુગની અંદર બહુ ડિફિકલ્ટ, બહુ અઘરું, બહુ મુશ્કેલ એ રસ્તે પ્રગતિ કરવું, બરાબર. તો અર્જુન કહે છે કે પ્રભુ મન બહુ ચંચળ છે, મન બહુ અસ્થિર છે, એટલે મને આ યોગ પ્રેક્ટિકલ નથી લાગતું. ત્યારે ભગવાન 35મા શ્લોકની અંદર આવીને અર્જુને વિનમ્રતાપૂર્વક જે પ્રશ્ન રજૂ કર્યો આપણા બધા વતી. ફરીથી હું કહી દઉં કે આ અર્જુનની મૂંઝવણ નથી, આ મૂંઝવણ આપણી છે. અર્જુન આપણને બધાને રિપ્રેઝન્ટ કરે છે. પ્રભુ આ બધા શું કરશે? તમે મને કહેશો તો હું તો અષ્ટાંગ યોગે કરી લઈશ, તમે મને કહેશો તો હિમાલયમાં જઈને તપે કરી લઈશ. એના માટે અઘરું નહોતું. 5 પાંડવો ગયા હતા છેલ્લે, તમને બધાને ખ્યાલ છે. આજે તમે લોકો બદ્રીનાથ જાઓ, બદ્રીનારાયણ ભગવાનના મંદિરથી એક્ઝેક્ટ પાછળની સાઈડમાં 5 કિલોમીટર, બરાબર, લાસ્ટ વિલેજ ઓફ ઇન્ડિયા, હવે એને ફર્સ્ટ વિલેજ તરીકે મોદી સાહેબે કીધું, પેલું, બરાબર, એ ગામ, અને ત્યાંથી એ લોકો પ્રયાણ કર્યું હતું 5 પાંડવો હિમાલય. તો એના માટે અઘરું નહોતું, એ લોકો તો કર્યું. ઇવન માતા, બરાબર, એમની સાથે, બરાબર, માતા દ્રૌપદી ગયા હતા, માતા દ્રૌપદી પણ ગયા હતા એ રસ્તા ઉપર હિમાલય. તો એના માટે અઘરું નહોતું, બરાબર ને? યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, એકાંત સ્થળે જવું, આહાર ઉપર કંટ્રોલ કરવો, વિહાર ઉપર કંટ્રોલ કરવો, કાર્ય કરવાની પદ્ધતિમાં કંટ્રોલ, બધું એને તો આપણને બતાવ્યું છે પ્રેક્ટિકલી. ત્યારે આપણને ખબર પડે કે નહીં, અર્જુન આપણા ઉપર કેટલા બધા કૃપાળુ છે, આપને રિપ્રેઝન્ટ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ નમ્રતાથી પ્રશ્ન પૂછે ત્યારે ખીજાવું ના જોઈએ. ભગવાન આ શ્લોકની અંદર એવી રીતના પોતાને રિપ્રેઝન્ટ કરે છે. શ્રી ભગવાન ઉવાચ અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. આ શ્લોકની અંદર 2 સૌથી શક્તિશાળી આધ્યાત્મિક શસ્ત્રો, વેપન્સ. પેલું વેપન અભ્યાસ, પ્રેક્ટિસ, નિયમિત સાધના, વિધાઉટ ફેલ, નિયમિત સાધના. ફર્સ્ટ અભ્યાસ, પ્રેક્ટિસ, અને બીજું વૈરાગ્ય, અનાસક્તિ નું દિવ્ય વિજ્ઞાન આ શ્લોક આપણને શીખડાવે છે. ધ સાયન્સ ઓફ પ્રેક્ટિસ એન્ડ ડિટેચમેન્ટ, ધ સાયન્સ ઓફ પ્રેક્ટિસ એન્ડ ડિટેચમેન્ટ. ભગવાન કહે છે અર્જુન અસંશયમ મહાબાહો, હે અર્જુન, અર્જુનને મહાબાહો તરીકે સંબોધન કરવામાં આવે છે. અર્જુન તું મહાબાહો છે, નાસીપાસ ના થઈશ, તું કે છે તારી વાત સાચી છે, અસંશયમ, કોઈ શંકા નથી. અર્જુને 34મા શ્લોકમાં કહ્યું મન ચંચળ છે, મન અસ્થિર છે. ભગવાન કે છે ના ના તારી વાત સાચી છે. કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે
તો એની વાતને સીધી કાપી ન નાખવી ભગવાન આપણને સમજાવે છે. એની સાથે પેલા એગ્રી થવું અને એગ્રી થઈને એને સમજાવવાની કોશિશ કરી, ના તમારી વાત તો સાચી છે પણ છતાં આનો રસ્તો આ રીતના પણ નીકળી શકે ખરો. તમે કહો છો એ બરાબર છે, એક્ઝેક્ટ સાચું છે, જેથી એ વ્યક્તિ જલ્દીથી તમારી સાથે કનેક્ટ થઈ શકે. ભગવાન કૃષ્ણ ઇઝ ધ બેસ્ટ ટીચર. કૃષ્ણ પાસેથી આપણે શીખવાનું છે ક્લાસ કેવી રીતના લેવાના છે. પ્રશ્ન કોઈ પૂછે ક્લાસમાં આવીને તો પ્રશ્નનો જવાબ કેવી રીતના દેવાના છે. એવું નથી કહેવાનું તું મૂર્ખ છો ભાઈ, આટલી ખબર નથી પડતી. હા, લેવલ 1 કર્યું, 2 કર્યું, 3 કર્યું, 4 કર્યું, 5 કર્યું, સામાન્ય પ્રશ્ન જવાબ નથી આવડતો, મૂર્ખ. નહીં, ભગવાન કે છે મહાબાહો અસંશયમ મહાબાહો. પ્રશ્ન પૂછવો બહુ મોટી વાત છે. લોકો પ્રશ્ન પૂછવા આવતા જ નથી. લેવલ 1 ની અંદર આપણે કાલ જોઈએ ને, બરાબર ને, જોયું ને આપણે 250 કરતા વધારે સ્ટ્રેન્થ હતી, 5 પ્રશ્નો નહોતા લોકો પાસે પૂછવાના, 5 પ્રશ્ન નથી. પ્રશ્ન ત્યારે થાય કે જ્યારે કંઈક આપણે સમજ્યા હોય, ભગવદ્ ગીતા આપણે વાંચી હોય, પ્રશ્ન ક્યાંથી થાય? અસંશયમ મહાબાહો, તારા પ્રશ્નમાં કોઈ શંકા નથી અર્જુન. મનો દુર્નિગ્રહમ ચલમ, એક્ઝેક્ટ તારી વાત સાચી છે, મનને કાબુમાં રાખવું બહુ કઠણ છે, ભગવાન કે છે, સ્વીકારે છે. પણ અર્જુન અભ્યાસેન તું, તું મતલબ પરંતુ, પરંતુથી ભગવાન આન્સર આપવાની શરૂઆત કરે છે. પરંતુ અર્જુન એવું નથી કે મન અસાધ્ય છે. અસાધ્ય એટલે, અસાધ્ય એટલે બીમારી સાધ્ય હોય, અસાધ્ય હોય, કષ્ટ સાધ્ય હોય, બરાબર ને? બીમારી સાધ્ય એટલે જે ઇઝીલી મટી જાય, કષ્ટ સાધ્ય એટલે બહુ મહેનત કર્યા પછી મટે. અમુક બીમારી એવી હોય, કેન્સર ને અમુક બીમારી એવી થાય, કિમોથેરાપી લ્યો, કષ્ટ સાધ્ય, બહુ હેરાન થવું પડે પછી મટે. અને અમુક બીમારી અસાધ્ય, અમુક સ્ટેજમાં કેન્સર આવ્યા પછી કેવું અસાધ્ય, એ મટે નહીં, તમારું જીવ લઈને જાય, બરાબર ને? તો અહીંયા ભગવાન કહે છે અર્જુન કે મનને કંટ્રોલ કરવું અસાધ્ય નથી ભાઈ. કે છો તારી વાત સાચી છે, હવે ચંચળ છે, અસ્થિર છે, પણ અભ્યાસ છે ને તું અર્જુન અભ્યાસ કરવો પડશે. સાધનાત્મક અભ્યાસની વાત કરી રહ્યા છે. કયો અભ્યાસ? સાધનાત્મક. અચ્છા, અભ્યાસ કોણ કરાવશે? અભ્યાસ ક્રમ કોણ આપશે આપણને? એટલે ભગવાન આગળ ચોથા અધ્યાયમાં કીધું તદ્વિધિ પ્રણિપાતેન. બોલો બોલો, શ્લોક બોલો, ચાલો તમારે બોલવાનું. પરિપ્રશ્નેન સેવયા ઉપદેશંતિ તે જ્ઞાનમ તત્વદર્શિનઃ. તો અભ્યાસ તો કરવાનો છે, નિયમિત સાધના તો કરવાની છે, પણ એ અભ્યાસક્રમ સેટ કોણ કરશે? અહીં ઘણા બધા ટીચર છે, બધાને ખબર છે કે ભાઈ તમારું સિલેબસ સેટ કરીને કોણ આપે? ઓથેન્ટિક પર્સન ગવર્મેન્ટમાંથી હોય તે, બરાબર. એવી રીતના કોઈ મનગળત તો એવું નહીં ને આજે દેવ્યાની માતાજી ગયા અને આજે નક્કી કરી દીધું ભાઈ ચોથા ધોરણના છોકરાને આજ મને મજા આવે એ ભણાવવું છે. મજા આવે એ ચાલે નહીં. દેવ્યાની માતાજીને એક સિલેબસ આપવામાં આવ્યો છે, બરાબર ને? આ સિલેબસ તમારે પૂરો કરો. માતાજી તો પ્રિન્સિપાલ છે પણ છતાંય, બરાબર ને? આ સિલેબસ છે અને આ મુજબ ચાલવાનું. સેમ વે અભ્યાસ એ ન, પણ કયો અભ્યાસ? કઈ પ્રેક્ટિસ? સાધના. કઈ સાધના? આચાર્ય દ્વારા આપવામાં આવેલી. તપો દિવ્યમ પિતૃકાયેન સત્વ. ઋષભદેવના પુત્રને કહે છે કે પુત્રો તપ કરો, અભ્યાસ કરો, પણ કયો? તપો દિવ્યમ, ગાઈડેડ તપસ્યા, મેન્ટલ કોન્કોક્શન નહીં, બરાબર, પોતાના મનોકલ્પિત નહીં, બરાબર, કે હું એક જગ્યાએ નદી કિનારે બેઠો હતો ને પછી મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ને હવે આપણે બધા એક નાના પ્રકાશ પુંજમાં આપણે ધ્યાન કરશું, ભગવાન નિરાકાર છે. મનોકલ્પિત ક્યાં લખેલું છે? કયા શાસ્ત્રમાં છે? નો. ઘણા બધા કે ભગવદ્ ગીતાની અંદર કર્મ યોગ ખાલી આપવામાં આવ્યો છે, બસ કર્મ કરો, મજા કરો, ક્યાં લખ્યું છે? ભગવાન તો નથી કહેતા એવું કઈ. મનોકલ્પિત, મેન્ટલ કોન્કોક્શન. નો. ગાઈડેડ તપશ્ચર્યા. અભ્યાસ એને તો કોણ તે? અભ્યાસ મીન્સ ઓથેન્ટિક સિલેબસ. ઓથેન્ટિક સિલેબસ કોણ આપશે? ગુરુ. એની પાસે જાઓ, 16 માળા, 4 નિયમનું પાલન, અભ્યાસેન તું કોંતેય, અને સાથે સાથે વૈરાગ્ય ચ ગુહ્યતે. માળા કરીએ સાથે સાથે 4 નિયમોનું પાલન કરવું પડે. તમને બધાને ખ્યાલ છે, હું એમાં ડિટેલમાં નથી જતો. ડુંગળી લસણ છોડવા જોઈએ, માંસાહાર છોડવું જોઈએ, બરાબર ને? દારૂ, જુગાર, વ્યભિચાર. વૈરાગ્ય તો વૈરાગ્ય, મનને વિષય ભોગમાંથી પાછું ખેંચવું, ધેટ ઇઝ વૈરાગ્ય. ભગવાનની સેવામાં લગાડવું પાછું ખેંચીને, ત્યારે વૈરાગ્યની વ્યાખ્યા પૂરી થાય. બાકી ઘણા બધા લોકો વિષય ભોગમાંથી મનને ખેંચવાની કોશિશ કરે પણ લગાડવું ક્યાંય ખબર નથી એટલે મન પાછું ભાગી જાય છે વિષયમાં.
ઘણા બધા સંસાર છોડી દીધો, પત્ની છોડી દીધી, બાળકો છોડી દીધા, કામ ધંધો બિઝનેસ છોડી દીધો, ઋષિકેશ ગયા, ત્યાં જઈને બીજા લગ્ન કરી લીધા. સરસ ફોરેનર છોકરી મળી ગઈ તો બીજા લગ્ન કરી લીધા. ખબર નથી ને કે મનને અહીંથી તો છોડાવી દીધું, પણ લગાડવાનું ક્યાં? જ્યાં સુધી હાયર ટેસ્ટ મળતો નથી ત્યાં સુધી લોઅર ટેસ્ટ છૂટતો નથી. કયો શ્લોક છે? કયો શ્લોક છે? વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસો વર્જમ રસો અપ્યસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. સેકન્ડ ચેપ્ટર ને હાયર ટેસ્ટ. એટલે અહીંયા અર્જુનને કહે છે કે અર્જુન મહાબાહો, તું તો મહાબાહો છે ભાઈ. શત્રુને તું પરાસ્ત કરે છે, જીતવું તારો સ્વભાવ છે, મને પણ જીતી શકીશ. એવું નહીં કે તું બરાબર સ્ટુપિડ છો, તારામાં બુદ્ધિ નથી. કૃષ્ણ સરસ સાંભળે છે, એગ્રી કરે છે, તારી વાત સાચી છે, બરાબર. આવી રીતના જયારે કોઈ નવો ડિવોટી, જુનિયર ડિવોટી અથવા વોટ એવર સિનિયર ડિવોટી સિન્સિયરિટી બતાવે, કોઈ કાર્ય કરવાની તમને ના પાડે, સમજે, તો આપણે સમજવું પડે. ધારો કે ઉદાહરણ આપીએ કે કોઈ એમ કે પ્રભુજી બુક ડિસ્ટ્રીબ્યુશન હું નહીં કરી શકું. શું કામ ભાઈ? તો કે ભાઈ એનાથી બુક ડિસ્ટ્રીબ્યુશન નથી થતું. બધા પાસે જવું, બધાને વિનંતી કરવી, બરાબર. તો એ કહેશે ભાઈ બીજી સેવા આપો, હું કાર્ટૂન પેક કરી દઈશ, હું બધાને પ્રસાદ પહોંચાડી દઈશ. તો આપણે સમજવું પડશે. આપણે નહીં 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 આપણને પ્રભુપાદે કીધું છે બુક ડિસ્ટ્રીબ્યુશન તો કરવું જ પડશે, નોટ ફોર ઈચ એન્ડ એવરી. બધાના ગુણ જુદા જુદા છે, બધાની સ્પેશિયાલિટી જુદી જુદી છે. કોઈ વ્યક્તિ ઓનલાઈન ક્લાસ લઈ શકે છે, કોઈ વ્યક્તિ ઓફલાઈન ક્લાસ લઈ શકે છે, કોઈ વ્યક્તિ બુક ડિસ્ટ્રીબ્યુશનમાં માસ્ટર છે, કોઈ વ્યક્તિ કુકિંગ સારું કરે છે ભગવાન માટે, કોઈ વ્યક્તિ બરાબર વૈષ્ણવ સેવામાં પાવરફુલ છે, કોઈ વ્યક્તિ યાત્રા એરેન્જ કરવામાં એક્સપર્ટ છે, કોઈ વ્યક્તિ કોર્સ એડમિનની સેવામાં એક્સપર્ટ છે, કોઈ વ્યક્તિ પીપીટી બનાવવામાં એક્સપર્ટ છે. ભગવાનની નજરે દરેક સેવા સેમ લેવલ ઉપર છે. જરૂરી નથી કે હું ક્લાસ લઉં છું તો ભગવાન મારી સેવા કન્સિડર કરે, અને આ કોઈ કોર્સની સેવા આપતું હોય તો ભગવાન એની સેવાને કન્સિડર ના કરે. સેમ, બરાબર ને? મારી સેવાને જેટલી કન્સિડર કરે એટલી બરાબર અહીં કોસ્ટ એડમિનની સેવાને કન્સિડર કરે. ઇવન એટલી જ તમારું અહીં એટેન્ટિવલી સાંભળવું એ સેવાને ભગવાન કન્સિડર કરે. અહીં આવીને તમે એટેન્ટિવલી સાંભળો છો એ પણ સેવા છે. ભગવાનની કથા સાંભળવી, બરાબર, સાંભળવું. તો પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ, બરાબર. ઇંગ્લિશમાં આવો સ્લોગન હોય, આવે ક્યાંથી? અહીંથી. અભ્યાસન તો કોન્તે વૈરાગ્ય જગ્ગોહ્યાથી. પ્રભુપાદજીનો ભાવાર્થ વાંચો, તમે શરૂઆત કરો. ભાવાર્થની અંદર પ્રભુપાદ શરૂઆતમાં એ જ વસ્તુ સમજાવે છે કે અભ્યાસ શું છે. અહીંયા લખ્યું છે અભ્યાસન તો કોન્તે, પણ શેનો અભ્યાસ, શું અભ્યાસ, બરાબર ને? ચાલો વાંચો 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 વાંચો. પ્રિન્સી માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શ્રીલા પ્રભુપાદની જય. જય. અર્જુન દ્વારા વ્યક્ત થયેલી જિદ્દી મનને વશમાં રાખવાની મુશ્કેલીનો ભગવાને સ્વીકાર કર્યો છે, પરંતુ સાથે સાથે તેઓ સૂચવે છે કે અભ્યાસ તથા વૈરાગ્ય વડે તેને વશ કરવું શક્ય છે. તે અભ્યાસ શું છે? વર્તમાન યુગમાં પવિત્ર સ્થળે નિવાસ કરવો, પરમાત્મા પર ધ્યાન એકાગ્ર કરવું, ઇન્દ્રિયો તથા મનનો નિગ્રહ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, એકાંતવાસ સેવવો તથા મનનો નિગ્રહ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, એકાંતવાસ સેવો વગેરે કઠોર નીતિ નિયમોનું પાલન કોઈ મનુષ્ય માટે શક્ય નથી. પરંતુ કૃષ્ણ ભાવનાના અભ્યાસ દ્વારા મનુષ્ય 9 પ્રકારની ભક્તિમાં કાર્યરત થઈ શકે છે. આ ભક્તિ કાર્યમાં સર્વપ્રથમ અને મુખ્ય અંગ છે કૃષ્ણ કથાનું શ્રવણ. મનને સર્વ પ્રકારના અનર્થોમાંથી શુદ્ધ કરવા માટે આ અતિ શક્તિશાળી અને દિવ્ય પદ્ધતિ છે. કૃષ્ણ વિશે જેટલું વધારે શ્રવણ કરવામાં આવે અને તેટલો જ મનુષ્ય એવી વસ્તુઓ પ્રત્યે વિરક્ત થાય છે કે જે તેને કૃષ્ણથી દૂર કરે છે. કૃષ્ણ સાથે જેનો કશો સંબંધ નથી એવી વસ્તુઓ પ્રત્યે મનને અનાસક્ત કરવાથી મનુષ્ય બહુ સહેલાથી વૈરાગ્ય કેળવી શકે છે. વૈરાગ્ય એટલે ભૌતિક વસ્તુ. માતાજી. તો અહીંયા સુધી હરે જે કૃષ્ણ. ચર્ચા થઈ એમાં પ્રભુપાદ સમજાવે છે કે અભ્યાસ શું છે. અભ્યાસ છે શ્રવણ. શ્રવણ, સાંભળવું. કળિયુગની અંદર તમે નહીં કરી શકો ને, એ આપણાથી એક નિર્જલા એકાદશી નથી થતી. તો આપણે ક્યાંથી અષ્ટાંગ યોગની સાધના કરવા હિમાલય જાય, ઋષિકેશ જાય, ધ્યાન યોગ કરીએ, હઠ યોગ કરીએ? નો, ઇમ્પોસિબલ. કળિયુગની અંદર અઘરું છે. એકાંતવાસ, દમન, બ્રહ્મચર્ય, વેરી ડિફિકલ્ટ, બરાબર. શ્રી પ્રભુપાદજી એક્ઝામ્પલ આપે છે. હૃદયમાં જેવું કૃષ્ણ કથા પ્રવેશ કરે છે, આપમેળે બધા અનર્થો દૂર થાય છે. શુન્વતામ સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતસ્તો હિ ભદ્રાણી વિધુનોતિ સુરક્ષતામ.
વિધુનોતિ સુરેશતમ. કૃષ્ણ હિમસેલ્ફ એન્ટર થઈ ઝાડુ મારે છે હૃદયની અંદર. વિધુનોતિ સુરેશતમ. કૃષ્ણ ક્લીનિંગ, કૃષ્ણ ઇઝ ક્લીનિંગ અવર હાર્ટ. શ્રી પ્રભુપાદજી એમનું લેક્ચર 1968 એમાં પ્રભુપાદ સરસ એક્ઝામ્પલ આપે છે. જેવી રીતના કોઈ ઘડાની અંદર ગંદુ પાણી ભરેલું હોય તેને સાફ કરવા માટે બીજી કઈ મહેનત કરવાની જરૂર નથી. એની અંદર ચોખ્ખું પાણી ભરવાનું ચાલુ કરી દો, સતત કન્ટિન્યુઅસ. એક સમયે બધું જ ગંદુ પાણી બહાર નીકળી જશે અને ચોખ્ખું પાણી ગળામાં બરાબર ભરાઈ જશે. બીજી મહેનત. સુનવતામ સ્વકથા કૃષ્ણ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આપણને હેરાન કરે છે. કાંઈ અલગથી પ્રયત્ન કરવાનો, પ્રયાસ કરવાની જરૂર નથી. રોજ શ્રીમદ ભાગવતમ ભગવદ્ ગીતાના ક્લાસ સાંભળો, એવરી ડે. આપમેળે આ બધા જ અનર્થો દૂર થશે. અહીંથી આગળ જે ભાવાર્થ છે એ વૈરાગ્ય એટલે શું એ સમજાવે છે. માતાજી જે વાંચતા હતા એ વૈરાગ્ય એટલે શું? વિગત રાગ યસ્માત સહ વિરાગ, વિરાગસ્ય ભાવ સ વૈરાગ્ય. વિગત રાગ યસ્માત સ્વિરાગ. રાગ પ્રત્યે વિગત થઈ જવું. રાગ એટલે મનની ઈચ્છાઓ. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. રાગ, એટેચમેન્ટ, આસક્તિ, બરાબર. એનાથી વિગત થઈ જવું. વિગત રાગ યસ્માત સ્વિરાગ એને કહેવાય વિરાગ. વિરાગ કન્ડિશન. અને વિરાગસ્ય ભાવ વૈરાગ્યમ. એ વિરાગસ્યનો જે ભાવ છે એને કહેવાય વૈરાગ્યમ. વિગત રાગ, વિગત રાગ સ યસ્માત વિરાગ, વિરાગસ્ય ભાવ વૈરાગ્યમ. ભૌતિક વસ્તુઓ પ્રત્યેની વિરક્તિ અને મનને કૃષ્ણમાં પોરવવું. કૃષ્ણ ભાવના અમૃતની અંદર આ બહુ સરળ છે, જેને યુક્ત વૈરાગ્ય તરીકે ઓળખવામાં આવે છે. અનાસક્તસ્ય વિષયાન યથાર્હમ ઉપયુજ્યત નિર્બંધ કૃષ્ણ સંબંધે યુક્તમ વૈરાગ્ય ઉચ્યતે. યુક્તમ વૈરાગ્ય ઉચ્યતે નિર્બંધ કૃષ્ણ સંબંધે યુક્ત વૈરાગ્ય સંબંધ. આ લેપટોપ ભૌતિક છે. આની અંદર હું મૂવી પણ જોઈ શકું છું, સિરિયલ જોઈ શકું છું, વેબ સિરીઝ જોઈ શકું છું. પણ આ લેપટોપનો ઉપયોગ કોના માટે છે? માત્ર કૃષ્ણ માટે. નિર્બંધ કૃષ્ણ સંબંધે યુક્ત વૈરાગ્ય ઉચ્યતે. યુક્ત, અને યુક્ત વૈરાગ્ય કહેવાય. બરાબર. તો આપણી પાસે જે કઈ વસ્તુ છે ભગવાનની સેવામાં વાપરીએ, ઓટોમેટિક ધીમે 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 ભૌતિક આસક્તિમાંથી આપણે બહાર નીકળી જઈશું. કારણ કે ભગવાનની ભક્તિ એટલી પાવરફુલ છે. શ્રીમદ ભાગવતમના પહેલા ખંડની અંદર બીજા ચેપ્ટરમાં સરસ એક શ્લોક છે. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનયતિ આશુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યત અહેતુકમ. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત. જેવી તમે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાની શરૂઆત કરો છો, જનયતિ આશુ વૈરાગ્યમ, તરત જ આશુ, ઇમર્જન્ટ, તાત્કાલિક વૈરાગ્યમ તમારા હૃદયમાં. વૈરાગ્યમ જ્ઞાન ચ યત અહેતુકમ. જ્ઞાન અને વૈરાગ્ય તમારા હૃદયમાં સ્થિર થાય છે. કેમ ખબર પડે આપણામાં વૈરાગ્ય આવ્યું? કેમ ખબર પડે? પ્રભુપાદજી નો ભાવાર્થ ની અંદર પાછલા પેજ ઉપર તમે વાંચો અને પ્રભુપાદ કહે છે કે આ વૈરાગ્ય આવ્યું કેમ ખબર પડશે? ત્યારે પ્રભુપાદ લખે છે કે આ સંતોષની લાગણી ભૂખ્યા માણસને ભોજન કરતી વખતે કોળીએ કોળીએ સંતોષ થાય તેના જેવી છે. ઉદાહરણ આપ્યું છે શ્રીમદ ભાગવતમનો એક શ્લોક છે. ભક્તિ પરેશા અનુભવો વિરક્તિ અન્યત્ર ચેસ ત્રિક એક કાલ હોય. શ્લોક છે 11મા સ્કંદમાં. ત્યાંથી પ્રભુપાદે એ શ્લોક લઈને અહીંયા એનું એનાલોજી સમજાવી છે કે જયારે આપણે ભોજન કરીએ ત્યારે ત્રણ વસ્તુ થાય. પેલું થાય તુષ્ટિ, સંતોષ થાય. હા, ગુલાબજાંબુ મળી ગયા તો. પુષ્ટિ, એના કારણે પોષણ થાય, બોડીને ન્યુટ્રિશન મળે ને. અને ત્રીજું, જમી લઈએ તો ઓટોમેટિક શું થાય? સુધા નિવૃત્તિ, ભૂખ મટી જાય. ત્રણ વસ્તુ થાય ને, બરાબર. સંતોષ થાય, શક્તિ આવે અને ભૂખ મટી જાય. સેમ વે આપણે જયારે અધ્યાત્મમાં આપણે આગળ વધીએ છીએ, ત્રણ વસ્તુ થવી જોઈએ તો આપણને ખબર પડે આપણે ભક્તિમાં આગળ વધીએ છીએ. પેલો તૃપ્તિ, જપ કરવાનો આનંદ આવવો જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એવું નહીં 16 માળા થઈ ગઈ, હે નામ પ્રભુ આખી ત્યાં ટીંગાડી દીધા, હવે આપણે કાલે મળશું. માન માન, આજનો ટાર્ગેટ પૂરો. 16 માળા પૂરી. પેલા તો માળા કોઈ દી પૂરી ના થાય. નેવર. માળા પૂરી થાય નહીં, કોઈ દી ના થાય. નેવર ફિનિશ્ડ અવર રાઉન્ડ. બરાબર ને?
તો આનંદ આવવો જોઈએ. આનંદ આવે તો એમ થાય કે ના ના 16 થઈ ગયા ને, હજી 2 કરી નાખીએ, ચાલ ને ભાઈ, ટાઈમ છે, બરાબર ને, 2 કરી નાખીએ, હાલ ને હજી આજે કામ કરીએ, 25 કરી નાખીએ. પેલી વસ્તુ તૃપ્તિ. બીજું, ભક્તિ કરવાની આધ્યાત્મિક તાકાત મળે. ઓટોમેટિક મંગલા આરતીમાં ઉઠવાની શક્તિ પ્રાપ્ત થાય. આળસ જતી રહે ધીમે ધીમે. મંગલા આરતીમાં ઉઠવું, ક્લાસ એટેન્ડ કરવા, ઓટોમેટિક ઊંઘ ઓછી થઈ જવી, આધ્યાત્મિક તાકાત. અને ત્રીજું, સંસારી વાસનાઓની ભૂખ આપોઆપ ઓછી થઈ જાય, ભૂખ મટી જાય. 3 વસ્તુ થાય: તૃપ્તિ, પુષ્ટિ, સુધા નિવૃત્તિ. આંતરિક આનંદ પ્રાપ્ત થાય, તૃપ્તિ મળે, મજા આવે જપ કરવામાં, મંદિરે દર્શન કરવામાં, સેવા કરવામાં. બીજું, આધ્યાત્મિક તાકાત પ્રાપ્ત થાય, પુષ્ટિ. અને ત્રીજું, સુધા નિવૃત્તિ, એટલે વાસનાઓની ભૂખ સંતોષાઈ જાય. કૃષ્ણની દિવ્ય લીલાનું શ્રવણ કરવું એ ઉન્મત્ત મનનો કુશળ ઉપચાર છે. પ્રભુપાદ કહે છે મનને કંટ્રોલ કરવા માટે અભ્યાસ કરવો જ પડશે, એની મેળે નહીં થાય. સારા જપ માટે મનને અભ્યાસ દ્વારા કંટ્રોલમાં લાવવું પડશે. શરૂઆતમાં 16 માળા કરો છો, પણ પછી સારી રીતે 16 માળા કરવા માટે પ્રયત્ન કરવો પડશે. સારી રીતે ક્વોલિટી ચેન્ટિંગ. પેલા તો રગડ દગડ કરી, અરે 16 માળા પૂરી 1.5 કલાકમાં. ધીમે 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 ઠીક છે, શરૂઆતમાં આપણે કઈ કહેતા નથી, વાંધો નહીં, 16 માળા કરે તો છે, પણ ધીમે ધીમે ક્લાસ સાંભળી હવે એ 16 માળા સારી રીતે એટેન્ટિવલી, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એટેન્ટિવલી. એટલા માટે સવારના જપ બહુ જ મહત્વના છે. મોર્નિંગ ચેન્ટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે મન સાથે કુસ્તી કરવાની છે ને, સવારમાં તમે જીતી જશો મન સાથે કુસ્તી કરવામાં. કારણ કે આરામ થઈ ગયો છે, વાતાવરણ સાત્વિક છે, પેટ ખાલી છે, આજુબાજુમાં કઈ ડિસ્ટર્બન્સ નથી. સવારનો સમય ગયો અને પછી રાઉન્ડ કરવા, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, અઘરું છે. પણ જેમ જેમ પ્રેક્ટિસ પડી જાય ને, પછી ભક્ત કોઈ પણ સમયે કોઈ પણ પરિસ્થિતિમાં એટેન્ટિવલી ચેન્ટિંગ કરી શકે. આપણે બધા શરૂઆતના નવા નવા ભક્તો છીએ, આપણા માટે મોર્નિંગ ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇવન ઉન્નત ભક્તો પણ મોર્નિંગમાં સાધના બરાબર કરે છે, પણ એ લોકો ગમે ત્યારે એ જ કોન્શિયસનેસથી સાધના કરી શકે. ઇવન બપોરે બેઠા હોય તો એટેન્ટિવલી જપ કરી શકે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. જપની અંદર પ્રેયર હોવી જોઈએ, પ્રાર્થના હોવી જોઈએ, કૃષ્ણા હું ફસાઈ ગયો અહીંયા, પ્લીઝ મને અહીંથી બહાર કાઢો, હે રાધા રાણી મને કૃષ્ણની સેવા. પ્રેયર હોવી જોઈએ. આપણો તો પ્રેયર નો મૂડ જ નથી. આપણો તો ધ્યાન છે રાઉન્ડ ફિનિશ કરવામાં, કેટલા પારા ઉપર ચડ્યા અને કેટલા પારા નીચે બાકી છે. સુમેરુ મણકો ક્યાં ગયું, ખોવાય તો નથી ગયો ને, ક્યારનો આવ્યો તો નથી. આપણું ધ્યાન ન્યા છે. મૂડ, આપણું મૂડ હોવું જોઈએ પ્રેયરનું. આ બધું બહુ એમનેમ નહીં થાય. 1-2 દીમાં 5 દીમાં નથી થવાનું. એટલે ઘણા બધા માળા ગ્રસ્તા હોય, 10-10 વર્ષથી માળા ઘટતા હોય, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કાંઈ રત્તીબાર સ્વભાવમાં ચેન્જ ના આવ્યો. કેમ? આગળ ભગવાન કહે છે સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. અધ્યાત્મમાં આવ્યા એટલે પેલી વસ્તુ થવી જોઈએ સ્વભાવમાં પરિવર્તન. સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે, પેલી વસ્તુ સ્વભાવમાં પરિવર્તન આવવું જોઈએ. કેમ ના આવે? દુર્ગુણો જવા જોઈએ, કેમ ના થાય? નથી થતા એનો મતલબ તમારું ચેન્ટિંગ બરાબર થોડું મનોમંથન કરી જુઓ. શું શીખ્યા આ શ્લોકમાંથી? આ શ્લોકની અંદર પેલી વસ્તુ, અસંશય મનો દૂર નિગ્રહમ ચલમ. સાધનામાં મન એકાગ્ર ના થાય, સંસારી વિચાર આવે તો ગભરાઈ જવું નહીં. પેલી વસ્તુ ભગવાન કહે છે વાત તો સાચી છે, આવું થાય છે. બીજું, ધ પાવર ઓફ કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ. નિયમિત સાધનાનો પાવર, નિયમિત સાધના, કન્ટિન્યુઅસ સાધના. ત્રીજું, પ્રેક્ટિકલ ડિટેચમેન્ટ થ્રુ હાયર ટેસ્ટ. હાયર ટેસ્ટ, યાત્રામાં આવો તમને હાયર ટેસ્ટ મળશે. સિનિયર વૈષ્ણવોનો સંગ પ્રાપ્ત થશે, તમને એની સેવા કરવા મોકો મળશે. હાયર ટેસ્ટ, બરાબર. હાયર ટેસ્ટ મળશે તો લોઅર ટેસ્ટ છૂટી જશે. તમને ખબર પડશે કે ભક્તો કેવી રીતના જીવન જીવે છે. મારા ગુરુ મહારાજ જય પતાકા સ્વામી મહારાજ એક સરસ ઉદાહરણ આપે છે કે એક રૂમની અંદર 2 દરવાજા છે, એક દરવાજો આ બાજુ, એક દરવાજો આ બાજુ, અને બહાર તુફાન પવન છે. 2 દરવાજા સામે સામેના ખુલ્લા રાખશો તો જોરદાર તોફાન અંદર આવશે, બરાબર. અંદર બધે દોડશે, બીજા દરવાજાથી નીકળશે, બરાબર. આવી જ રીતના 2 દરવાજા તમે ખુલ્લા રાખશો. એક બાજુ હરિનામનો દરવાજો છે જ્યાંથી તમે જપ કરો છો, ને એક બાજુ ભૌતિક વાસનાનો દરવાજો છે, તમે ખુલ્લો રાખો છો. એક દરવાજો બંધ કરી દો ભૌતિક વાસનાનો,
એક દરવાજો ખુલ્લો રાખો હરિનામ અને કૃષ્ણની સેવાનો, તોફાન ઓટોમેટિક શાંત થઈ જશે. બરાબર ને? આવું જ થાય ને? બે દરવાજા બંધ ને એક જ દરવાજો ખાલી બંધ કરી દો તોય પવન અંદર નહીં આવે. એ દરવાજો બંધ કરો સોશિયલ મીડિયાનો. કયો દરવાજો બંધ કરવાનો? સોશિયલ મીડિયા. બિનજરૂરી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, રીલ્સ બંધ કરો એ દરવાજો. એક બાજુ 16 માળા કરો છો બીજા હાથમાં મોબાઈલ પકડીને રીલ્સ જોવો છો. 50 વર્ષ સુધી માળા કરો તો ફેર નથી પડવાનો. પછી તમે કહેશો ટેસ્ટ નથી આવતો. બરાબર ને? તમે કહેશો કે આમાં કઈ રેસિપ્રોકેશન નથી થતું. એકચ્યુઅલી 50 વર્ષ સુધી કરી પણ નહીં શકો, કંટાળી જશો. 2-5 વર્ષમાં કંટાળીને ભક્તિ છોડી દેશો, ઇસ્કોન છોડી દેશો. હજારો ભક્તો આપણી સાથે જોડાય ને હજારો ભક્તો આપણી સાથે અત્યારે નથી. એનું કારણ આ જ છે, વૈરાગ્ય નથી. અભ્યાસ તું કોનતે વૈરાગ્ય છે ગુહ્ય તે. ભગવાન કે અઘરું નથી પણ કરવું તો પડશે ને, પ્રેક્ટિસ તો કરવી પડશે ને, ટ્રાય તો કરવી પડશે ને. એટલા માટે ભગવાન એમ કે છે કે મારા દીકરા મહાબાહો, તું મહાબાહો છે, પ્લીઝ હારી નહીં જા. ભગવાન આપણને કહે છે, બધાને, તમને મને બધાને, અરે મહાબાહો છો તમે બધા. મુશ્કેલ પરિસ્થિતિઓને પોતાને નબળા ના ગણો. બરાબર ને? એક શ્લોક આપણે લઈ શકીએ છીએ. ત્યાં બેટરી ડાઉન થઈ ગઈ છે અને પાવર છે નહીં. તમને મેં પહેલા કીધું છે. આગળ વધીએ છીએ, ડિસ્કનેક્ટ થઈ જશે થોડી વારમાં લેપટોપ. જ્યાં સુધી ચર્ચા થાય ત્યાં સુધી ચર્ચા કરીશું. આગળ ભગવાન કહે છે આગળના શ્લોકની અંદર, મનને કંટ્રોલ કરવાની વાત, વિચારોને કંટ્રોલ કરવાની વાત. મનનો ખોરાક છે વિચારો. મનનો ખોરાક શું છે? વિચારો. અસંયમિત મન છે. કેવું? એને આત્મ સાક્ષાત્કાર દુર્લભ. વિચાર બહુ મહત્વની વસ્તુ છે. વિચાર, થોટ્સ, your thoughts will become your action will become your habits your become character and character will decide your destiny. તમારા વિચારો તમારા કર્મમાં રૂપાંતર થશે. તમારું કર્મ તમારી આદત બનશે. તમારું આદત તમારી ચરિત્ર બની જશે. ચરિત્ર તમારું ભાગ્ય નક્કી કરી દેશે. કયા? ઓકે, સ્લાઇડ વિઝિબલ છે તમને લોકોને? હા પ્રભુજી. તો ભગવાન 36 શ્લોકની અંદર બહુ ક્લિયરલી કહે છે કે ભાઈ વિચારોને કંટ્રોલમાં લઈ આવવા પડશે આપણે. કારણ કે જેવા આપણે વિચાર કરીશું ને એવું આપણું વર્તન આગળ થશે, એક્શન થશે. અને એ વર્તન 1 વાર થશે, 2 વાર થશે, 3 વાર થશે ને પછી આપણી આદત બની જશે. આદત હેબિટ બની જશે. હેબિટ તમારું કેરેક્ટર ડેવલપ કરશે. આમ ચરિત્ર આવું જ. બરાબર? એક જ મિનિટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. તો વિચાર આપણા કર્મમાં, કર્મ આપણી આદત અને આદત આપણું કેરેક્ટર, કેરેક્ટર આપણું ડેસ્ટિની ડિસાઇડ કરે. ડેસ્ટિની ફરીથી નવો વિચાર આપે. નવો વિચાર ફરીથી નવા કર્મમાં કન્વર્ટ થાય. નવું કર્મ ફરી હેબિટ બનાવે. હેબિટ ફરી કેરેક્ટર ડેવલપ કરે. ફરી નવું ડેસ્ટિની. જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં ફરવાનું એકમાત્ર કામ છે વિચાર. એટલા માટે ભગવાન બીજા અધ્યાયના 62મા શ્લોકમાં કહે છે, ધ્યાય તો વિષયાન પુંસ સંગસ્તે જાય. કરો શ્લોક પૂરો કરો. ચાલો. સંગસ્ત ચાયતે કામ કામત ક્રોધ ભવતિ સમોહ વિભ્રમઃ સ્મૃતિ ભ્રંશાત વૃદ્ધિ નાશ બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ.
તો ભગવાન કહે છે મન અસંયમિત હોય, અસયત આત્મના યોગા દુષ્પ્રાપ્ય ઇતિ મે મતિ. ભગવાન કે મારો મત છે ભાઈ, મારો અભિપ્રાય છે, અંતિમ નિર્ણય ભગવાન સ્વયં આપે છે કે જે જીવાત્માનું મન લગામ વગરનું હોય ને એના માટે આત્મ સાક્ષાત્કાર દુર્લભ છે. મનને કંટ્રોલ તો કરવું પડશે, જપમાં લગાડવું પડશે. બરાબર. પછી આગળ ભગવાન કે છે વસ્યાત્મના તું યતતા, યતતા એટલે મહેનત કરવી, પ્રયત્ન કરવો, ઉપાય. બરાબર. હેરાન કરે છે એક જ મિનિટ. ઓકે, તો માફ કરજો. જે મનુષ્યનું મન અસંયમિત છે અને આત્મ સાક્ષાત્કાર દુર્લભ છે, પરંતુ જેનું મન સંયમિત છે એના માટે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે એ નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે. ભગવાન કે મારો અભિપ્રાય છે. ભગવાન આશ્વાસન આપે છે કે અર્જુન શક્ય તો છે, નિશ્ચિતપણે સફળતા મળે છે, પણ જોશે શું એની અંદર? યોગ્ય ઉપાય જોશે. બરાબર. તો ભક્તિ કરવા માટે મન સારું હોવું જરૂરી. બરાબર. મન સારું હોવું જરૂરી છે, ખાલી શરીરથી નહીં ચાલે. મનનો સંબંધ સીધો ખોરાક સાથે છે. બરાબર. એટલે આપણે કાઠિયાવાડીમાં આપણે કહેવત પણ છે, જેવું અન્ન એવું ઓડકા, જેવું અન્ન એવું મન. બરાબર. એટલા માટે આપણો ઇસ્કોનનો બેઝ છે એ પ્રસાદ છે. આપણે કૃષ્ણને ઓફર કર્યા વગરનું કંઈ પણ વસ્તુ ખાતા નથી. એનું કારણ આ છે કે જો તમે એવા દૂષિત મનવાળા વ્યક્તિના હાથે બનાવેલો ખોરાક ખાઈ રહ્યા છો તો ચેતના ટ્રાન્સફર થાય છે. તો સૂક્ષ્મ વિજ્ઞાન છે એવું. તો મન દૂષિત થાય, મન દૂષિત થાય તો ભગવાન કહે છે કે પોસિબલ નથી આત્મ સાક્ષાત્કાર. ઘણી વખત આપણે વિચાર કરતા હોય કે મારું માળામાં કેમ મન નથી લાગતું, મંગળા આરતીમાં ઉઠવાનું બરાબર મારી દ્રઢતા કેમ નથી આવતી. બરાબર. તો આ બધા લૂપહોલ્સ આપણે જોવા જોઈએ કે આમાં કે લૂપહોલ્સ છે, શું મારે બહાર જમવું પડે છે અથવા એવા વ્યક્તિના હાથનું હું જમું છું કે જે ડિવોટી નથી. બરાબર. વારંવાર હોટલ રેસ્ટોરન્ટનું જમવું છું, વેરી ડિફિકલ્ટ. મન સારું હોવું બહુ જરૂરી. આજકાલ લોકો જે કઈ કરે બરાબર એનો મન ઉપર શું અસર પડશે એનો વિચાર લોકો કરતા નથી. શરીર ઉપર શું અસર પડશે એ વિચારશે. ચરબી વધી જશે, જાડા થઈ જાય, પાતળા થઈ જાય, આનો વિચાર લોકો કરે, મન ઉપર વિચાર નથી કરતા. બરાબર. તો આપણે વિચારવું જોઈએ કે હું જે ખાઉં છું એનું ઇફેક્ટ શું કરશે. આધ્યાત્મિક જીવનની અંદર દરેક વસ્તુથી વિચારવું જોઈએ કે આનાથી મારા મન ઉપર શું અસર પડશે. ખાવાથી, પીવાથી, ટીવી જોવાથી, મોબાઈલ, સિરિયલ, ફરવા જવું, એના મારા મન ઉપર શું ઇફેક્ટ પડશે. એટલે શ્રી પ્રભુપાદજી પેરેગ્રાફની અંદર સમજાવે છે પહેલા પેરેગ્રાફમાં કે મનના સંયમ વગર યોગાભ્યાસ એ સમયનો વ્યય છે, વેસ્ટ ઓફ ટાઈમ. પ્રભુપાદ સરસ એક ઉદાહરણ આપે છે. જો કે અગ્નિમાં પાણી રેડતા જઈએ અને પ્રયત્ન કરી અને પ્રજ્વલિત કરવા, બે ભેગું તો કેવી રીતે? એક બાજુ તમે પાણી નાખો છો ચૂલામાં અને એક બાજુ તમારે એમાંથી અગ્નિ પણ જોઈએ છે. બે પ્રેક્ટિકલી શક્ય નથી ને. બરાબર. એટલે આવું યોગનું પ્રદર્શન કોઈ વ્યક્તિ કરતા હોય, મોટા ભાગે અત્યારે જે કઈ એનજીઓ ખોલીને જે કોઈ યોગ કરી રહ્યા છે અને યોગા શીખડાવી રહ્યા છે, બધું આવું જ છે. હોટલમાં જઈને પંજાબી ફૂડ ખાવું ને સવારે આવીને યોગા શીખડાવવા, બે વસ્તુ ભેગી થવાની નથી. બરાબર. એક બાજુ અગ્નિ પ્રગટાવીને એક બાજુ પાણી રેડવું, બે ભેગું થવાનું. યોગ અને ભોગ બે એક સાથે થઈ શકે નહીં. યોગ અને ભોગ બે જુદા જુદા રસ્તા છે, કમ્પ્લીટલી વિરોધ. બરાબર. વેસ્ટ ઓફ ટાઈમ. શ્રમ એવહી કેવલમ. કોઈ પણ કાર્ય કરીએ, ધર્મ સ્વ અનુષ્ઠિત પુંસ વિશ્વક્ષેન કથા સુય નોતુત્પાદયતે
રતિમ યદિ શ્રમ એવ હિ કેવલમ. કોઈ પણ કાર્ય કરીએ ને જો સેન્ટરમાં કૃષ્ણ ન હોય તો એ કાર્ય કેવું છે? શ્રમ એવ હિ કેવલમ. અચ્છા, તો રસ્તો શું? વાત કે છે કોઈ અલગ સેપરેટ એન્ડેવર કરવાની જરૂર નથી. વિધાઉટ સેપરેટ એન્ડેવર કૃષ્ણ ભાવના અમૃતમાં તમે પ્રવૃત્ત થાવ, મન ઓટોમેટિક વશમાં આવશે ધીમે ધીમે ધીમે. તમે જોવો ને, આપણે પેલા માળા કરતા હતા, હવે ધીમે ધીમે માળા કરીએ છીએ તો માળાની ક્વોલિટીમાં સુધારો આવતો જાય છે. પેલા આપણું એક જગ્યાએ બેસીને આપણે કોઈ દી વિચાર્યું હતું કે 2 કલાક એક જગ્યાએ બેસીને માળા કરશું? આજથી 2 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા આપણે વિચાર્યું હતું કે એક આસન ઉપર આપણે 1.5-2 કલાક બેસી શકશું? અને એ ખાલી નામ જપ કરવા માટે. આ મૂવી જોવા માટે 3 કલાક થિયેટરમાં બેસી શકશું, એ કોઈ પ્રોબ્લેમ નથી. પણ ભગવાનનું નામ લેવા માટે 2 કલાક એક જગ્યાએ બેસી શકશું આપણે વિચાર્યું હતું? નહોતું વિચાર્યું ને, તો થયું ને. થાય પેલા જીત આસન, જીત શ્વાસો, જીતેન્દ્રિય અને જીત આત્મન. 4 સ્ટેજ છે. હશે પેલા જીતાસન થાય, જીત શ્વાસો થાય, જીતેન્દ્રિય અને જીત આત્મન. ધીમે ધીમે થશે. બરાબર, સમય લાગશે. કૃષ્ણ ભાવના અમૃતની અંદર આપણે આવીએ, મારા ગુરુ મહારાજ સમજાવે છે ભાગવતમનો રેફરન્સ લઈને કે આપણે મૂળમાં પાણી સિંચીએ છીએ. ક્યાં? મૂળમાં. તો પાંદડે પાંદડે પાણી રેડવાની જરૂર નથી. કૃષ્ણ ભાવના અમૃતમાં આવો તો પછી એની અંદર બધું આવી જશે. અષ્ટાંગ યોગના ફળે આપે આપ મળી જશે, અઠ યોગના ફળે મળી જશે, જ્ઞાન યોગના ફળે મળી જશે, કર્મ યોગના ફળે મળી જશે. કારણ કે અલ્ટિમેટ યોગી એટલે ભગવાનનો ભક્ત. યોગી નામ અપી સર્વેશામ મદગતેન અંતરાત્મા શ્રદ્ધાવાન ભજતે સમયુક્ત. તો સંસારની બીજી કોઈ વસ્તુ એવી નથી જે આપણા મનને સ્થિર કરી શકે કૃષ્ણ સિવાય. શું કામ? કારણ કે નહીં, તમે આન્સર આપો. શું કામ? શું કામ? કૃષ્ણની વિભૂતિ. હા, કૃષ્ણની વિભૂતિ છે. મન માત્ર ને માત્ર કૃષ્ણ કંટ્રોલ કરી શકશે આપણું, બીજું કોઈ નહીં કરી શકે. એક સાઉથની એક સરસ મજાની કથા તમે લોકોએ સાંભળી હશે. શ્રીપાદ રામાનુજાચાર્ય, બરાબર, શ્રી સંપ્રદાયના મહાન વૈષ્ણવાચાર્ય, અને શ્રીરંગમ આપણે લોકો ગયા હતા યાત્રામાં. એ જ શ્રીરંગમ ધામની અંદર, બરાબર, એક પહેલવાન હતો, ધનુર્દાસ નામનો. ધનુર્દાસ નામનો પહેલવાન, અને એની પત્ની હેમાંબા એવું કંઈક નામ હતું. હેમાંબા કે હેમાંગી કે હેમાંબા એવું હતું. તો એની આંખ ની અંદર એ મોહિત થયેલો હતો. પત્ની બહુ જ ગમે. બરાબર, રથયાત્રા ચાલતી હતી રંગનાથજીની, અને રામાનુજાચાર્ય પણ આવ્યા. ને આ જે રહ્યો ઊંધા પગલે ચાલતો હતો, છત્રી લઈને. એની પત્ની ઉપર છત્રી રાખી હતી, ઊંધા પગલે, પાછળ પાછળ. વિચાર કરો, એટલા મોટા આચાર્ય મંદિરની અંદર આવું દ્રશ્ય જોયું. રામાનુજાચાર્ય કે આ શું ચાલી રહ્યું? તો કે ભાઈ એની પત્નીમાં બહુ આસક્ત છે. લોકો એને આંસી ઉડાવતા હતા. રામાનુજાચાર્ય એમને બોલાવ્યો, ભાઈ તું એક પુરુષ થઈને આટલી બધી આસક્ત? બરાબર, તો શું કરું મહારાજ, કે મારી પત્નીની આંખો એટલી બધી સુંદર છે, બરાબર, ને હું એની અંદર મોહિત થયેલો છું. રામાનુજાચાર્ય કે એક કામ કરો, હું તને આનાથી પણ કરોડો ગણી સુંદર આંખો બતાવું તો બતાવો. રામાનુજાચાર્ય એમને લઈને ગયા શ્રીરંગમ. બરાબર, ભગવાન રંગનાથજીની સામે ભગવાનને પ્રાર્થના કરી કે રંગનાથજી, બરાબર, તમારા દિવ્ય નેત્રો અને રૂપ અમને બતાવો. જેવું ભગવાને આંખ ખોલીને ધનુર્દાસ ભૌતિક સ્ત્રી આસક્તિના બંધનમાંથી બહાર નીકળી ઓન ધ સ્પોટ. બંને પતિ પત્ની રામાનુજાચાર્ય પાસેથી દીક્ષા લીધી. ભગવાનની સેવામાં પતિ પત્ની બે જોડાઈ ગયા. સંસારની એક જ વસ્તુ, બરાબર, એક જ વ્યક્તિ આપણા મનને કંટ્રોલ કરી શકે, કૃષ્ણ છે. બીજી કોઈ છે નહીં, કોઈ તાકાત નથી. કોઈ યોગ દ્વારા મનને ખરેખર કંટ્રોલ ક્યાંય કરી શકતા નથી. કળિયુગની અંદર તો નહીં, દેટ ઇઝ ઇમ્પોસિબલ. શક્ય નથી. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ ઉપર લાંબો સમય સુધી મન છે સ્થિર નથી રહેતું. ગમે એટલી વસ્તુ કે વ્યક્તિ ગમતી હોય, થોડોક ટાઈમમાં એ વ્યક્તિ અને વસ્તુ બંને બેકાર લાગવા માંડે. થોડોક ટાઈમ ના ટકાવી શકાય. ખાલી કૃષ્ણમાં જ મન સ્થિર થાય, કારણ કે કૃષ્ણ માટે જ એ વસ્તુ બનેલી છે. મન કૃષ્ણ નથી. એટલે તો કૃષ્ણ કહે છે, મન મના ભવ મત ભક્તો, હે તારું મન મને આપી દે. મન કૃષ્ણ માટે બનેલું છે. બરાબર, તો આ શ્લોક ઉપરથી શું શીખીશું આપણે? પેલી વસ્તુ, અનકંટ્રોલ માઇન્ડ મીન્સ સ્પિરિચ્યુઅલ ફેલ્યોર. સ્પિરિચ્યુઅલ ફેલ્યોર. અસંયતાત્મના યોગો દુષ્પ્રાપ્ય નહીં પ્રાપ્ત થાય. તો પેલું દંભી અને બનાવટી સાધના છોડી દઈ, ઈમાનદારી પૂર્વક શિસ્ત પાડો, ખોટું દેખાડો નહીં.
મારી સાધના થઈ ગઈ, આમ થઈ ગયું, તે દેખાડો ને, દંભ નહીં ખોટે, ઈમાનદારી પૂર્વક ભાઈ અહીંયા મને હજી પ્રોબ્લેમ થાય છે. બરાબર. બીજું, ધ એબ્સોલ્યુટ નીડ ફોર ઓથોરાઇઝડ મીન્સ, પ્રમાણિત ઉપાય હોવો જોઈએ. યતતા, યતતા શબ્દ જે છે ને, યતતા ઉપાયતઃ, યતતા ઉપાયતઃ, બરાબર. એ ઉપાય કેવો હોવો જોઈએ? મનગળત નહીં, કાલ્પનિક નહીં. હમણાં આપણે વાત કરી ઓથોરાઇઝડ પ્રોસેસ, બરાબર. અને જેવો હાયર ટેસ્ટ ની અંદર મન લાગશે, લોઅર ટેસ્ટ સુધી જશે. બરાબર, બહુ ચિંતા કરવાની છે બધી. ઓકે, તો અસંયમી મનથી આધ્યાત્મિક જીવનમાં સફળતા ક્યારે શક્ય નથી. યાદ રાખો, પોસિબલ નથી. મન ઘડત પદ્ધતિઓ છોડશું, શાસ્ત્ર અને આચાર્યના શરણે જઈશું. રેકોર્ડિંગ ચાલુ છે ને? પોઝ છે? હા પ્રભુજી, ચાલુ છે. ચાલુ છે. ચાલુ છે. ઓકે. તો મનગઢત પદ્ધતિઓ આપણે છોડશું, શાસ્ત્ર આચાર્ય દ્વારા બનાવેલા પ્રમાણિત ઉપાય. આપણને પ્રભુપાદે કીધું છે કે જયારે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન હરે કૃષ્ણ મહામંત્ર ઉપર હોવું જોઈએ. હું હરે બોલું મતલબ હરે સાંભળું, હરે 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 કૃષ્ણ, બરાબર ને? કૃષ્ણ કૃષ્ણ એ સાંભળું. ઘણા બધા પોતાના મનગઢ ઉપાયો ચાલુ કરતા હોય, જપ કરતા હોય, પછી એમ કે હું યાદ કરું છું, હું કૃષ્ણની લીલાઓને યાદ કરું છું, વૃંદાવન ગઈ હતી એ યાદ કરું છું, વૃંદાવન ગયો તો યાદ કરું છું. કીધું નથી આચાર્ય આપણને. આપણું એ લેવલ નથી કે જપ કરતા કરતા તમે વૃંદાવનની લીલા સ્થળીઓને યાદ કરો, જપ કરતા કરતા ગોવર્ધનની લીલાઓને તમે યાદ કરો. આપણું એ લેવલ નથી. આપણને નથી કીધું નામ, રૂપ, ગુણ અને લીલા. ધેટ ઇઝ અ સિક્વન્સ. પેલા નામ ઉપર ફોકસ. લીલા તો છેલ્લી વસ્તુ છે. લીલાઓમાં પ્રવેશ કરતા સનાતન ગોસ્વામી, શ્રીલ રૂપ ગોસ્વામી, શ્રીલ રઘુનાથ દાસ ગોસ્વામી, આપણા ગોસ્વામી નામ લે ને લીલાઓમાં પ્રવેશ કરે. આપણી એ લાયકાત નથી. આપણને કીધું છે પદ્ધતિ કે નામ ઉપર ફોકસ કરે, બરાબર. અને હવે અર્જુન ભગવાનને કહે છે, અહીંથી વિભાગ બદલાય છે, 37 થી 45, અસફળ યોગીનું ગંતવ્ય. અને અર્જુન ભગવાનને કહે છે, અર્જુન કે જાણી ગયા પ્રભુ, ચાલો કેવી રીતે મનને કંટ્રોલ કરવું. પણ દરેક પ્રયત્નની અંદર બે પહેલું છે. કયા કયા? સફળતા અને બીજું નિષ્ફળતા. બે પહેલું બધામાં છે ને. એટલે અર્જુન કે બરાબર, સફળ થઈ ગયા તો વાંધો નહીં, નિષ્ફળ ગયા તો? કોના માટે પ્રશ્ન પૂછે? આપણા માટે. અર્જુન પૂછે છે આ શ્લોક મારફતે કે મનની ચંચળતાના કારણે આ માર્ગમાંથી જો આપણે વિચલિત થઈ ગયા, આવા સાધકનું શું થાય? અર્જુનને કેટલી બધી ચિંતા છે આપણી, કે શું કરશે? લોકો ભક્તિમાં આવ્યા, 16 માળા કરે છે ને પછી એનું પતન થયું તો? એટલે અર્જુન ભગવાનને પૂછે છે, અયતિહિ શ્રદ્ધયો પેતો યોગા ચલિત માનસ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કામ ગતિમ કૃષ્ણ ગચ્છન્તિ. હે કૃષ્ણ, અયતિ શ્રદ્ધયો પેતો, શરૂઆતમાં તો આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરી. શરૂઆતમાં વ્યવહારિક પ્રશ્ન પૂછ્યો છે, જો બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે કે નવા નવા આવ્યા, ઉત્સાહ શ્રદ્ધા સાથે ભક્તિ માર્ગ સ્વીકારી લીધો, માળા કરવા આવી ગયા, મંગલા આરતી થવા માંડી, જપ થવા માંડ્યા, બધું બરાબર, સરસ ચાલી રહ્યું છે. પણ પછી એક પ્રોબ્લેમ થયો. શું? અયતિ. ભક્તિમાં આગળ ના વધી શકવાના બે કારણો અહીંયા આપવામાં આવ્યા છે. પેલું અયતિ અને બીજું યોગાચલિત માનસ. અયતિ એટલે આળસ. યતિ, યતન શબ્દ ઉપરથી આવે. યતિ, યતન એટલે મહેનત કરવી, એના ઉપરથી યતિ. અને અયતિ એટલે મહેનત ના કરવી, મતલબ આળસુ થઈ જવું. પેલું કારણ આળસ. અને પછી આગળ અર્જુન કહે છે કે શું કામ એ અસફળ થાય, બરાબર, આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયામાંથી? તો કે યોગાચલિત માનસ, મન યોગમાં લાગતું નથી, મન માળામાં લાગતું નથી. શરૂઆતમાં શ્રદ્ધા હતી, નવું બરાબર, તો ચાલ્યું, પણ પછી મન અસ્થિર, મન ભાગી ગયું, બરાબર. તો અર્જુન પૂછે છે, અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, પ્રભુ એને તો કોઈ યોગ સિદ્ધિ નહીં મળે, નહીં આધ્યાત્મિક કે નહીં ભૌતિક, બરાબર. ભૌતિક જગત છોડીને આપણી સાથે ઇસ્કોનમાં જોડાયા, ધોતી કુર્તો પહેરી લીધો, તિલક કરી લીધું, બરાબર, હરે કૃષ્ણ કરવા લાગ્યા. ઓલી બાજુ બધા મિત્રો ગોવા ફરે છે, બરાબર, બધા એ મોજ કરે છે. આ ભાઈ અહીંયા આવી ગયા છે મેંગલુરુમાં, બરાબર, અહીંયા મન નથી લાગતું, જપ કરવામાં મન નથી લાગતું, ભક્તિમાં મન નથી લાગતું, વાહ ઓલા બધા મોજ કરે છે. તો ભાઈ આ બાજુ નહીં, આ તો બાવાના બે બેગડા પ્રભુ. નહીં બિચારો ભૌતિક જગતમાં મોજ કરે છે,
નહીં આધ્યાત્મિક જગતમાં આવીને તમે મન લગાડવા દેતા, મતલબ નથી પર તમે મળતા. કામ ગતિ કૃષ્ણ ગચ્છતિ, હે કૃષ્ણ શું ગતિ થશે? કેટલી કરુણા છે, જો અર્જુન કેટલું જાણે છે આપણને. જોયું અર્જુન આપણને ઓળખે છે કે આ બધા કેવા છે ને આગળ કેવી રીતના માળા કરવાના છે આ બધા. બરાબર, કેવી હાલત થવાની અર્જુનને ખબર છે. અર્જુન આપણને રિપ્રેઝન્ટ કરે છે. સરસ અનુવાદ પ્રભુપાદ કહે છે, કૃષ્ણ અસફળ યોગીની ગતિ સી થાય, શરૂઆતમાં આત્મ સાક્ષાત્કાર ની પ્રક્રિયાના શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે, પણ પછીથી ભૌતિકતાના કારણે વિચલિત થઈ જાય, પરિણામ સ્વરૂપ યોગ સિદ્ધિને નહીં પામે. શરૂઆત તો કરી પણ કન્ટિન્યુ ના કરી શક્યા, સફળતા ના મળી. બે કારણ છે, પેલું અયતિ, બીજું યોગ ચલિત માનસ. અયતિ મતલબ ઇફર્ટ્સ, મહેનત છોડી દીધી, આળસ. ઘણા બધા આપણી સાથે લેવલ 1 માં આવ્યા, લેવલ 2 માં આવ્યા, કેટલી બેચ આપણી સાથે કરી, પછી આળસ. હવે રોજ હું એક ને એક વસ્તુ કરવી, અયતિ છોડી દીધું, આળસ બહુ થઈ ગયું. અને બીજું યોગ ચલિત માનસ, બરાબર, મનને કંટ્રોલ કરવાની કોશિશ કરી પણ વિષયોમાં જતું ડિસ્ટ્રેક્ટ થઈ ગયું. તો પેલું યતન કરવાનું છોડી દીધું, મતલબ આળસ કરી ગયા. પ્રભુપાદના બુક વાંચવાનું બંધ કરી દીધું, આળસ કરી ગયા. બરાબર. અને બીજું રજોગુણના કારણે પોતાને એવા વાતાવરણમાં મૂકી દીધા કે જ્યાંથી મન ચલિત થઈ ગયું, યોગા ચલિત માનસ. આ બે કારણ છે આપણી ભક્તિ બંધ થઈ જવા. આપણી સાથે ઘણા બધા હતા ને લેવલ 1 માં. બરાબર, હમણાં હું બરાબર ચેક કરતો તો ડેટા, તો જૂના ભક્તોના મારી પાસે નામ છે, મારા મોબાઈલમાં સેવ છે ઘણા બધામાં. તો હજી બધાને યાદ કરતો, 23મી બેચ, 22મી બેચ, એ બધાના નંબર છે મારી પાસે. બરાબર, એ બધા આવતા હતા, બરાબર, સરસ જોબ કરતા હતા, મંગલા આરતીમાં આવતા હતા. બરાબર, અને ધીમે ધીમે એ લોકો ક્યાંય દેખાતા નથી, તો ફરીથી એને લાવવાની અમે કોશિશ કરતા હોય કે આવો નવું લેવલ 1 ચાલુ થઈ ગયું. કોઈક રિટ્રાઈવ થઈ જાય એમાંથી, વળી પાછા રિવાઈવ થઈ જાય. બરાબર, વળી પાછા જતા રહીએ, એ રિવાઈવ થઈ જાય, ચાલતું હોય. કારણ કે અયતિ, યોગ ચલિત માનસ, આ બે કારણ છે ફસાઈ જવાનું. આપણે આળસ છોડવી પડે ભક્તિમાં આવ્યા પછી. પ્રભુપાદ મોટો પપટ આની અંદર આપે છે. પ્રભુપાદ શરૂઆતમાં કહે છે 3 પદ્ધતિ છે, જ્ઞાન માર્ગ, અષ્ટાંગ માર્ગ, ભક્તિ માર્ગ. બરાબર, પહેલો પેરેગ્રાફ ની અંદર જ્ઞાન માર્ગ, અષ્ટાંગ માર્ગ, ભક્તિ માર્ગ. 3 પ્રક્રિયાનો અલ્ટિમેટ ગોલ શું છે? જીવે પોતાની સ્વરૂપ અવસ્થાને પ્રાપ્ત કર્યું, ભગવાન સાથેનો પોતાનો સંબંધને જાણવું. અલ્ટિમેટલી ગોલ આ છે. 3 માર્ગમાંથી સૌથી ઉપયુક્ત માર્ગ કયો? કળિયુગની અંદર કૃષ્ણ ભાવના હોય. બરાબર, એ જ વસ્તુ પ્રભુપાદ ત્યાં આગળ સમજાવે છે. અને પછી પ્રભુપાદ ત્યાં કહે છે કે નિષ્ફળતાની શક્યતા પૂરેપૂરી છે આની અંદર. શું કામ થઈ શકે નિષ્ફળ? કારણ કે આ તમે માયા સામે યુદ્ધની ઘોષણા કરી દીધી છે. હાથમાં માળા લઈ લેવી એટલે તમે શું સમજો છો? નાની વાત નથી કઈ. માયાની સામે તમે યુદ્ધ છેડી દીધું છે. કરોડો જન્મથી જે માયા આપણને આંગળી ઉપર નચાવતી હતી ને, બરાબર, એની સામે આપણે માળા ફેરવવાનું ચાલો. માયા શું વાત કરે છે? આને તો હાથમાં માળા લઈ લીધી, મારું કસ્ટમર જાશે એટલે માયા તરત એક પછી એક રમકડા આપવાનું ચાલુ કરે છે. કા સીધી આંગળીથી, કા ટેડી આંગળી. સીધી આંગળીથી ભોગના વિષયો આપશે, કંઈક ને કંઈક નવા નવા રમકડા. બરાબર, લગ્ન નહીં થતા હોય તો લગ્ન થઈ જશે, ઘર નહીં બનતું હોય તો ઘર બની જશે. બરાબર, સારા મિત્રો, સારી બરાબર સહેલીઓ મળી જશે. બરાબર, હવે આ આંગળીથી ઘી નથી નીકળતું, આંગળી ટેડી કરશે, જીવનમાં મુશ્કેલીઓ આવવાનું ચાલુ થશે. માયા છોડશે, કારણ કે તમે એની સામે યુદ્ધ ઘોષિત કરી દીધું છે. તમે કલીની સામે યુદ્ધ ઘોષિત કરી દીધું છે. તમારે રહેવું છે કલીના રાજ્યમાં, અને કલીનું તમારે માનવું નથી. કલી 4 જગ્યાએ છે ભાઈ. બરાબર ને, વ્યસનની અંદર, વ્યભિચારની અંદર, જુગારની અંદર અને માંસાહારની અંદર. અને તમે એમ કહો છો કે ભાઈ આ અમે નહીં કરીએ. કલી કે મારા રાજ્યમાં રહેવું ને મારા નિયમોનું પાલન ના કરવું, એમ. બરાબર ને, એટલે કલી એનું કાર્યક્રમ ચાલુ કરે. તો પ્રભુપાદ લખે છે કે આ માયાની સામે યુદ્ધ છે. ત્યારે કેવું થા યોગ ચલિત માનસ, પોસિબિલિટી છે. તમારામાંથી ઘણા બધાને આવો થયો છે ને અનુભવ. આધ્યાત્મિક જીવનમાં આવ્યા, ધીમે ધીમે આગળ વધવાની ચાલુ આપણે શરૂઆત કરી, પછી ઓબ્સ્ટેકલ વધારે આવવા માંડ્યા. બરાબર, માનસિક શારીરિક વાતાવરણથી પેલા કરતા પણ વધારે હવે મનમાં ખરાબ વિચાર આવવા માંડ્યા. માળા કરતા કરતા ખરાબ વિચારો આવવા માંડ્યા. બરાબર, આવું થાય કે નહીં? કારણ શું? આસુરી શક્તિ, કલી આવું કરશે, આપણને રોકશે. બરાબર, પણ જો આપણું ડિટર્મિનેશન પાવર ખૂબ સારું હશે ને, બરાબર, તો અને માત્ર તો આપણે આ વસ્તુ સમજી શકીશું કે ભક્તિમાં આવવાથી પ્રોબ્લેમો આવશે.
કોને નથી આવ્યા એનું ઉદાહરણ આપો. પ્રહલાદ મહારાજ નથી આવ્યા, મીરાબાઈ ને, સંત તુકારામ, નરસિંહ મહેતા, સડગોસ્વામી, આચાર્ય, એક ભક્ત નું એવું નામ બતાવો કે જે ભક્તિમાં આવ્યા, જીવનમાં પ્રોબ્લેમ નથી આવ્યો. નથી આવ્યો એવું છે કોઈ? નહીં. તો પ્રોબ્લેમ આવશે, પ્રોબ્લેમ તો આવશે. એટલે ઘણા બધા નથી, જ્યારથી કૃષ્ણનું નામ ચાલુ કર્યું પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે. કૃષ્ણના કારણે મહાભારત થયું અને અમારા જીવનમાં કૃષ્ણના કારણે મહાભારત થઈ ગયું. છોડો, તો કલી યાદ તો કરાવવા માંગે છે માળા મૂકવાની. જો કેટલા બધાનું ભક્તિ શાસ્ત્રી છૂટી ગયું છે સમજો. તો ખાલી યાદ તો કરાવવા માંગે છે, તમારી પાસે ભક્તિ શાસ્ત્રી છોડાવવા માંગે છે, તમારા હાથમાંથી માળા મુકાવવા માંગે છે, તમારી દીક્ષા રોકવા માંગે છે. કલીનું આ તો કામ છે અને તમે એના ઘૂંટણીએ છો. ઘૂંટણીએ, હા, ઇટ્સ ઓકે બસ. નહીં, દ્રઢ મનોબળ હોવું જોઈએ. કઈ રીતના થશે? સારી સાધના. સારી સાધના, સારી સાધના હશે તો નહીં થશે. એટલે જો જે દિવસે જપ નહીં થયા હોય ને એ દિવસે કલી માટે બહુ સરળ છે તમને માયામાં ખેંચી જાવ. એટલે સવારે 16 રાઉન્ડ બહુ જરૂરી છે. એટલે આ શ્લોક આપણને બહુ સરસ સમજાવે છે. ભક્તિમાં આવ્યા પછી અમુક જૂનું આદતો હોય, બરાબર, મનની ચંચળતા હોય, ખેંચવાનો પ્રયત્ન કરશે, આપણને કરશે, પણ હતાશ થવાની જરૂર નથી ને ભક્તિને છોડવી નહીં. ભક્તિને છોડવી. બરાબર. ડર લાગશે, ફિયર ઓફ સ્પિરિચ્યુઅલ ફેલ્યોર, અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, ફેલ્યોર નો ડર લાગશે. પણ હંમેશા યાદ રાખજો, ભક્તિમાં હું પૂરેપૂરો સફળ થઈશ. બરાબર, સફળ થઈશ. ભગવાન ગેરંટી આપે છે. અર્જુન, ઉભો થા, ઘોષણા કરી દે, મારા ભક્તોનો કોઈ દી નાશ નથી થતો. નેવર. બરાબર. મારા ગુરુ મારા સરસ એક્ઝામ્પલ આપે છે કે તમે એક હોડીમાં બેઠા છો, બરાબર, અને હોડી એ કિનારો છોડી દીધો છે અને હવે નદીની અંદર, સમુદ્રની અંદર તુફાન આવ્યું છે અને હોડી સામે કાંઠા માટે જવા માટે નીકળી છે, પણ મધ દરિયે તોફાન આવી ગયું, હોડી ત્યાં રોકાઈ ગઈ. મુસાફરને ડર લાગે છે, હું ડૂબી જઈશ તો બે વસ્તુ થાય, કા ડૂબી જશે કા સામા કાંઠે પહોંચી જશે. તો સાધક પણ જયારે આ સંસારનો કિનારો છોડી ચૂક્યો છે, ભક્ત પણ શું કરે? આ સંસારનો કિનારો છોડી દે અને હોડી લઈને નીકળી જાય મધ દરિયે, અને હવે તોફાન આવે. હવે તોફાન આવે, પણ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે સાધકે હોડી લઈને નીકળે છે ત્યારે કૃષ્ણ પોતે તે હોડીના નાવિક બનીને હોડીને સુરક્ષિત રાખે છે. કૃષ્ણ હિમસેલ્ફ, કૃષ્ણ પોતે. આ વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. શ્રીલ પ્રભુપાદજીના પુસ્તકો રોજ વાંચો, એવરી ડે વિધાઉટ ફેલ, એવરી ડે 16 રાઉન્ડ. શ્રી પ્રભુપાદજીના પુસ્તકો, મોર્નિંગ સાધના, સિન્સિયરિટી, સિન્સિયરિટી ઓવર પરફેક્શન, સિન્સિયરિટી. બરાબર. ગમે એટલો દિવસ બિઝી હોય, સમય કાઢીને આ સિન્સિયરિટી બતાવો તો ને તો જ, બરાબર, આધ્યાત્મિક માર્ગ ઉપર આપણે આગળ વધી શકીશું. વેરી ડિફિકલ્ટ. કૃષ્ણ અસફળ ગુણાતીતવાદીનું ગંતવ્ય શું છે? શરૂઆતમાં વિશ્વાસ સાથે આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયામાં આગળ વધ્યા, પછી મનના કારણે ત્યાગ કર્યા, રહસ્યવાદમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકતો નથી. વેરી ડિફિકલ્ટ. આગળ હજી અર્જુન એક ઉદાહરણ આપીને ભગવાનને પૂછે છે કે મહાબાહુ કૃષ્ણ. અર્જુન અહીંયા વાદળનું ઉદાહરણ આપે છે, બરાબર, બ્રોકન ક્લાઉડ, બ્રોકન ક્લાઉડ એનાલોજી કહેવાય. અને અર્જુન ભગવાનને કહે છે કે પ્રભુ, આધ્યાત્મિક માર્ગમાંથી લપસી ગયેલા ભક્તો છે, છિન્ન ભિન્ન વાદળ જેવા એ ભક્તો છે, બ્રોકન ક્લાઉડ જેવા એ ભક્તો છે, એની સ્થિતિની શું હાલત થશે આગળ? એનો આશ્રય કોણ થશે? ધ સાયન્સ ઓફ ડિવાઇન શેલ્ટર, કોણ એનું શેલ્ટર બનશે? એટલે અર્જુન પૂછે છે, કચ્ચિન્ન ઉભય વિભ્રષ્ટ, એ મહાબાહુ કૃષ્ણ, અધ્યાત્મ પ્રાપ્તિના માર્ગમાંથી ભ્રષ્ટ થયેલો એવો મનુષ્ય. ગુરુ મહારાજ એક એક્ઝામ્પલ આપે છે. માયાપુરમાં લેક્ચર ચાલતો હતો તો ગુરુ મહારાજ કહેતા હતા કે એક વ્યક્તિ, બરાબર, એની નોકરી સુરક્ષિત, એની જોબ ચાલુ હતી, એ જોબ ચાલુ કરીને એને બિઝનેસ ચાલુ કર્યો. બિઝનેસ ચાલુ કર્યો, નોકરીમાંથી રાજીનામું આપી દીધું ગવર્મેન્ટ જોબમાંથી, પછી બિઝનેસ ચાલુ કર્યો. બિઝનેસ શરૂ કરવા જાય ને બિઝનેસ જો ના ચાલ્યો તો ગવર્મેન્ટ જોબ એ ગઈ ને બિઝનેસમાં સફળતા ના મળી, બાવાના બે બૈલા. આ એના જેવી વાત છે. નથી આધ્યાત્મિકતામાં નથી ભૌતિકતામાં, વચ્ચે અધર લટકી ગયા. છિન્ન અભ્રમ ઇવ નશ્યતિ. છિન્ન થયેલું જે વાદળ હોય, વાદળનો નાનો ટુકડો હોય, મોટા વાદળથી છૂટો પડી ગયો હોય તો નો એ વરસી શકે, બરાબર,
અને ધીમે ધીમે કહેવાય કે તાપના કારણે અથવા પવન એને ઉડાડી મૂકે, નાનું વાદળ, અથવા તાપ એને સૂકવી નાખે એના ભેજને. વાદળ નથી વરસી શકતું, નથી એના મોટા વાદળ સાથે જોડાઈને આગળ ગંતવ્ય કરી શકતું, કાંઈ નહીં. આવી હાલત થશે ભક્તની ભૌતિકતામાંથી બહાર નીકળ્યા પછી. બરાબર, નહીં તમે મળો નહીં ભૌતિક આનંદ પ્રાપ્ત થાય. અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથી. ભગવાન અર્જુનને પૂછે છે કે બળવાન ભુજાઓ વાળા કૃષ્ણ એ મહાબાહુ કૃષ્ણ, બરાબર, આ બ્રહ્મ પ્રાપ્તિના માર્ગમાં જે વ્યક્તિ આગળ વધી રહ્યા છે, એને કોઈ લોકમાં સ્થાન નહીં મળે, અહીંયા નહીં, તમારે ત્યાં નહીં. આવું થશે એની હાલત. હે મહાબાહુ કૃષ્ણ, અધ્યાત્મ પ્રાપ્તિના માર્ગથી ભ્રષ્ટ થયેલો એવો મનુષ્ય આધ્યાત્મિક અને ભૌતિક બંને સફળતાઓમાંથી પતન નથી પામતો? પૂછે છે તો આવું નહીં થાય. બરાબર, અને છીન ભીન થયેલા વાદળની જેમ નષ્ટ થઈ જશે, પરિણામ એના માટે કોઈ લોકમાં સ્થાન નહીં. સામાન્ય માણસ હંમેશા ભય હોય કે હું ભક્તિમાં લાગીશ, પૂર્ણ સિદ્ધિ મને નહીં મળે તો મારો સંસારી વિકાસ અટકી જશે. એટલા માટે તો આપણે બધા ભક્તિ કરે, પણ ઉપર ઉપર ભક્તિ કરે, બહુ ઊંડું ન હોય. જેને પૂછો એને, બરાબર, ઇવન ઘરે આપણા મા બાપ ને પૂછો ને એમ જ કહેશે કરાય, બરાબર કરો, માળા કરો, કોઈ વાંધો નથી, બહુ ઊંડું ન હોય, બહુ ઊંડું ન હોય. બરાબર, આવું જ કહે છે ને બધા, ઊંડું ન હોય. આ બાજુ ના નો રે, આ બાજુ, પણ જો દ્રઢ નિશ્ચય હોય તો, નિશ્ચય હોય તો ભગવાનના મહાન ભક્ત બની જાય, ભગવત ધામ જઈ શકે. આપણો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ, આપણો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. બરાબર, મોટું વાદળ એમાંથી નાનું વાદળ ટુકડો જુદો પડી જાય, કાંઈ કામ ના થાય. એવી રીતે આપણે અર્જુન આપણા માટે પૂછે છે. એટલા માટે શ્રી પ્રભુપાદજી ભાવાર્થના પેલા પેરેગ્રાફમાં આ જ વસ્તુ લખે છે, ભૌતિક અને આધ્યાત્મિક બંને સાથે નહીં ચાલે. ઘણા બધા એમ કે બે સાથે નહીં ચાલે. તો પ્રભુપાદ કહે છે પ્રગતિ કરવાના બે રસ્તા છે, કા તમે ભૌતિકતામાં પ્રગતિ કરો, કા તમે આધ્યાત્મિકતામાં પ્રગતિ કરો. બરાબર ને? રૂપિયા પૈસા કમાવો, મોટો બંગલો, મોટી ગાડી, પદ માન પ્રતિષ્ઠા, બરાબર, એક આ રસ્તો છે. અને બીજો રસ્તો છે અધ્યાત્મમાં આગળ વધો. અધ્યાત્મમાં આગળ વધશો તો દેખી રીતે તમારા ભૌતિક કાર્યો ઓટોમેટિક બંધ થઈ જશે. ધીમે 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 તમારા જોબના વર્ષ ઘટી જશે, તમારા કામ કરવાના સમય ઘટી જશે. આવું થાય, બરાબર. હવે આગળ જતા આ પ્રભુપાદ લખે છે, બરાબર, સુખોનો બધોનો ત્યાગ કરી દીધો, નિષ્ફળ થાય તો બાવાના બે બગડ્યા, નહીં ઘરનો નહીં ઘાટનો, એવી હાલત થઈ ગઈ. કોઈ પતાક કરીને લખે છે. તો એટલા માટે પ્રભુપાદ ત્યાં સમજાવે છે કે ખરેખર કોણ સફળ યોગી કહેવાય? બ્રહ્મણ પથી, બ્રહ્મ પરમાત્મા અને ભગવાનને જે પ્રાપ્ત કરે, ભગવાન શ્રી કૃષ્ણ જે શરણે જાય, એને કહેવાય બ્રહ્મણ પથી. એ સાચો યોગી છે. તો સાધકને હંમેશા ડર લાગે. આ શ્લોક આપણને સમજાવે છે કે ભક્તિમાં આપણે આવીએ, સંસાર છોડી દીધો, સંસારી આનંદ છોડી દીધા, તો ડર લાગે. આધ્યાત્મિક સિદ્ધિ શરૂઆતમાં ના મળે, પણ ઇટ્સ લાઈક અ ટનલ. તમે એક અંધારી ટનલમાં જયારે પ્રવેશ કરો છો, તો શરૂઆતમાં એ ટનલમાં તમારી પાછળથી અંજવાળું દેખાય છે, અંજવાળું, બરાબર. પછી જેવા તમે જાઓ છો ટનલની અંદર, પ્રવેશ કરો છો, આગળ જાઓ, પાછળનું અંજવાળું ઓછું થતું જાય છે. આગળ કંઈ દેખાતું નથી, અંધારું. આગળ ચાલતા જાઓ, પાછળનું અંજવાળું બંધ થતું જાય છે, અંધારામાં કન્વર્ટ થાય છે. ત્યારે ડર લાગે છે. નથી ભૌતિકતામાં, નથી સામે કઈ દેખાતું. આધ્યાત્મિકતા, કઈ બાજુ જવું, બરાબર. પણ ત્યારે વ્યક્તિ જો, બરાબર, આચાર્યનું શરણ લઈ અને આચાર્યના ગાઈડન્સ પ્રમાણે, આચાર્ય જે જીપીએસ આપ્યું છે, જીપીએસ નો સહારો લઈ અને જો એ ટનલમાં ચાલતો રહે તો એક દિવસ સામેથી થોડો પ્રકાશ દેખાવાનું ચાલુ થાય. હા, પછી ધીમે ધીમે આગળ જાય, પછી એ આવી ગયા, ગોલોકમાં આવી ગયા, બરાબર ને? તો લાઈક ધેટ શરૂઆતમાં એવું લાગે, ડોન્ટ વરી. આપણને ભગવાન સાંત્વના આપે છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. બે બાજુથી ડબલ લોસ નહીં જાય, નિષ્ફળ જઈશું તો ચિંતા કરવાની જરૂર નથી. ઇવન ભક્તિ કરતા કરતા ભૌતિક વિચારો આવે તો કૃષ્ણ બહુ દયાળુ છે, બરાબર. આગળ હમણાં કહેશે ભગવાન તમને ભૌતિક સુખ સુવિધાઓ આપવા માટે કૃષ્ણ રેડી છે. ભલે કૃષ્ણને ગમતું નથી, તમે ઈચ્છા કરો તો ઓકે, કૃષ્ણ રેડી.
પણ જેવી રીતના મારા ગુરુ મહારાજ ઉદાહરણ આપે છે કે પક્ષી એની માતાનો પાંખનો સહારો લઈ લે અને માતાના પાંખની અંદર છુપાઈ જાય તો મોટામાં મોટા તોફાનમાંથી બચી જાય, એવી રીતના જો આપણે આચાર્ય નો સહારો લઈ લઈએ તો આપણે બચી જઈએ, બરાબર, ને આપણે ટનલમાંથી બહાર નીકળીને સામા છેડે પહોંચી શકીએ છીએ. તો કૃષ્ણ ભક્તિના માર્ગ ઉપર ચાલનારો જે ભક્ત હોય એ ક્યારેક છિન્ન વાદળની જેમ નષ્ટ થતો નથી. બરાબર. આગળ ભગવાન આન્સર આપશે. એ કૃષ્ણ, આ મારો સંદેહ છે અને તેને સંપૂર્ણપણે દૂર કરવા હું આપને વિનંતી કરું છું. આપના સિવાય અન્ય કોઈ એવો નથી કે જે આ સંશયને નષ્ટ કરી શકે. આ સ્ટેટમેન્ટ બહુ જોરદાર છે. આટલો વિશ્વાસ આપણને હોવો જોઈએ, આટલો વિશ્વાસ હોવો જોઈએ. The science of dispelling doubts and ultimate refuge. શરણાગતિ હોવી જોઈએ આપણે. એટલે કૃષ્ણ, તમારા સિવાય મારું કોઈ નથી, આ સંસારની અંદર કોઈ નથી, હું કોઈને પૂછવા જવાનો નથી, હું કોઈના શરણે જવાનો નથી, તમે ને માત્ર તમે જ છો, તમારા સિવાય મારું કોઈ નથી. બરાબર ને? આ સંશયને, આ ડાઉટને નષ્ટ કરી શકે. એતન મેં સંશયમ કૃષ્ણ ચેતુમ અર્હસી અશેષત. એતન મેં સંશયમ કૃષ્ણ. હે કૃષ્ણ, આ મારો સંદેહ, આ મારો ડાઉટ. અર્જુનની નમ્રતા અહીંયા દેખાય આવે છે શ્લોકમાં. અર્જુન કહે છે ભગવાન બહુ મન ચંચળ છે, આધ્યાત્મિક પ્રગતિમાં બહુ મોટો અંકુશ છે, બરાબર, ડિફિકલ્ટ છે. ચેતુમ અર્હસી અશેષત. અશેષત એટલે કે સંપૂર્ણપણે આ શંકાને પ્રભુ તમે દૂર કરો, બિલકુલ બાકી ના રહેવી જોઈએ, સંપૂર્ણપણે, સંપૂર્ણ. જેવી રીતના જંગલમાં ઉગેલા કાટાળા ઝાડવા હોય, છોડવા હોય, એને ઉપરથી કાપી નાખો તો પાછા ઉગી જાય ને, એમ સંપૂર્ણ ડાઉટ ક્લિયર થવો જોઈએ, સંપૂર્ણ. સાધકના હૃદયમાં કઈ પણ શંકા હોય, તમારા મનમાં કઈ પણ પ્રશ્ન હોય, તમારે ટીચરને પૂછવું જોઈએ. અને તમને સંતોષકારક તમારી શંકાનું નિવારણ ના થાય તો હજી સિનિયર ડિવોટીને પૂછવું જોઈએ. પ્રભુપાદના પુસ્તકો રેગ્યુલર વાંચવા જોઈએ, કારણ કે એ ડાઉટ તમારી શ્રદ્ધાને તોડી નાખશે, એક દિવસ તમારી શ્રદ્ધાને પૂરી કરી નાખશે, બરાબર. એટલા માટે પ્રભુપાદ એમના લોસ એન્જલસના લેક્ચરમાં આ ઉદાહરણ આપીને સમજાવે છે. જંગલની અંદર કાટાળા ઝાડવા હોય, ઉપરથી કાપવાનો મતલબ નથી, મૂળમાંથી કાપવા પડશે, મૂળમાંથી મીઠું નાખી દેવું પડશે, ત્યારે બીજી વાર નહીં. ડાઉટ ક્લિયર કરવો પડશે. કેટલો ક્લિયર કરવો પડશે? અશેષતઃ, પાછળ બિલકુલ બચવો ન જોઈએ, બરાબર. અને બીજું, ત્વત અન્ય સંશયસ્ય અસ્ય, આપના સિવાય અન્ય કોઈ એવો છે નહીં, ચેતાન હિ ઉપપદ્યતે, આ સંશયને નષ્ટ કરી શકે એવો સંસારમાં કોઈ નથી, કોઈ નથી. ગુરુ મહારાજ ઉદાહરણ આપે છે, તમારું લેપટોપ બગડી ગયું હોય તો તમે કોની પાસે રિપેર કરાવવા જાઓ? તમારા ગામની અંદર રેડિયો રિપેર કરતો હોય એની પાસે, ટીવી રિપેર કરતો હોય એની પાસે જાશો? ક્યાં જાશો લેપટોપ રિપેર કરવા? એનું ઓથોરાઇઝડ જે સેન્ટર છે ત્યાં ને. તમારી પાસે ડેલ નો હોય તો ડેલમાં જશો, મેકબુક હશે તો એપલ વાળા પાસે જશો ને. ના ના, ગમે ત્યાં કહેશો પહેલે તો ભાઈ ખોલતો આમાં જોતો શું થયું, એવું નહીં ચાલે ને. સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડશે ને, ઓથોરાઇઝડ એન્જિનિયર પાસે જવું પડશે. સેમ વે, સેમ. આપણે આ બ્રહ્માંડના ઓથોરાઇઝડ એન્જિનિયર કોણ છે? બ્રહ્માંડનું નિર્માણ કૃષ્ણએ કર્યું છે, કૃષ્ણ પાસે જવું પડે. પ્રભુ ડાઉટ છે તમે, એટલે એટલા માટે જ ભગવાન ચતુશ્લોકી ગીતામાં કહે છે. બોલો કયો શ્લોક છે? હું એના હૃદયમાં જાઉં છું અને અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરું છું અને જ્ઞાન રૂપી દીપકને પ્રગટાવું છું. કયો શ્લોક? અહમ દદામી સર્વસ્વ બુદ્ધિ. નહીં, અહમ સર્વસ્વ નહીં. દદામી બુદ્ધિ યોગ નહીં. 34th version. તેષામેવાનુકંપાર્થ અહમ અહમ અજ્ઞાનમજં તમઃ નાશયામિ આત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. 4 શ્લોક બહુ મહત્વના છે, કંઠસ્થ હોવો જોઈએ આપણને. તેષામેવાનુકંપાર્થ અહમ અજ્ઞાનમજં તમઃ નાશયામિ આત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. કૃષ્ણ કે હું સ્વયં જાઉં છું, જ્ઞાન રૂપી દીપક લઈને મારા ભક્તના હૃદયમાંથી અજ્ઞાનને દૂર કરી નાખું છું. અર્જુનને બહુ ચિંતા થઈ છે, બરાબર. અર્જુન આપણી ગતિ વિશે વારંવાર પૂછી રહ્યા છે, પ્રભુ શું થશે? બરાબર. અર્જુન પાસેથી આપણે શીખવાનું છે કોનું શરણ લેવાનું છે, કારણ કે દેવતાઓ, ઋષિ મુનિઓ, તત્વજ્ઞાનીઓ બધા માયાની હેઠળ આવેલા છે. આ બધા જ અપૂર્ણ જ્ઞાન ધરાવે છે,
માત્ર ભગવાન પૂર્ણ જ્ઞાન ધરાવે છે. ભગવાનની પરંપરામાં આવેલા આચાર્ય પૂર્ણ જ્ઞાન ધરાવે છે. પૂર્ણ. એટલા માટે આ ભાવ અર્જુનનો મૂળ ભગવદ ગીતાની અંદર શું છે સમજવો પડશે. અર્જુનનો મૂળ સરેન્ડર, આપણે સ્વીકારવું પડશે. કૃષ્ણ કોઈ નથી તમારા સિવાય. રસ્તો એ જ દેખાડશે. હા, મારે કૃષ્ણ રાખે કૃષ્ણ મારે. કૃષ્ણ પ્રોટેક્ટ સમવન, નો વન કેન કિલ હિમ. કૃષ્ણ જો બચાવવા માંગશે તો સંસારની કોઈ વ્યક્તિ એને મારી નહીં શકે. અને કૃષ્ણ વન્ટ ટુ કિલ સમવન, then no one can save him. કોઈ બચાવી નહીં શકે એને. બરાબર. રાવણ શિવજીનો ભક્ત હતો, મરાઈ ગયો. હિરણ્યકશિપુ બ્રહ્માજીનો ભક્ત હતો, કિલ. બરાબર. પણ અમરીશ મહારાજ ભગવાનના ભક્ત હતા. બરાબર. પછી ભગવાન દુર્વાસા મુનિએ રાક્ષસ બોલાવ્યો. અજામિલ ભગવાનનો ભક્ત હતો. ઇવન યમદૂતો આવી ગયા હતા અને વિષ્ણુદૂતો આવીને બરાબર ને એનો યમપાસ તોડી નાખે છે. યમપાસ તોડી નાખે છે. નહીં, તમે નહીં લઈ જઈ શકો, અમારા ભગવાનનો ભક્ત છે. તો કે ભાઈ હું લિસ્ટ બતાવવાને કેટલા પાપ કર્યા છે એ છોડો બધું. એને નારાયણ બોલ્યું છે કે તમને ખબર નથી, તમારું ટ્રેનિંગ નથી લીધી લાગતી યમરાજ. યમદૂતો બિચારા જાય છે યમરાજ પાસે. તો પહેલી વાર જિંદગીમાં એવું બન્યું, ગયા હતા અને અમારું ટાસ્ક અધૂરું રહી ગયું. તમે કીધું નથી અમને કોઈ રોકવા વાળું છે? બાકી અમે જ્યાં જ્યાં લઈને આવ્યા છે આજ સુધી. એટલે શું થયું હતું કે આ રીતના આવ્યા હતા ચતુર્ભુજ, વિષ્ણુ દૂતો હતા. બરાબર. જે કોઈ ભગવાન વિષ્ણુનો ભક્ત હોય, નારાયણનો ભક્ત હોય, જેના ગળામાં કંઠી હોય, કપાળ ઉપર તિલક હોય, મોઢામાં ભગવાન રામકૃષ્ણનું નામ હોય, ઘર તરફ આપણે ત્રાસી નજરે જોવું નથી. ઓર્ડર તરત પાસ કરે છે યમરાજજી. ઓર્ડર પાસ. હવે જવાનું નથી, આપણું ત્યાં કામ જ નથી, આપણા કાર્યક્ષેત્રમાં નથી. કૃષ્ણ બચાવવા માંગે તો યમરાજ તમારું કઈ બગાડી ન શકે. ધ્રુવ મહારાજ મૃત્યુના માથા ઉપર પગ મૂકીને બરાબર ગોલોકધામ ગયા છે. મૃત્યુ રાહ જોઈને ઊભું છે, નહીં એના માથા ઉપર પગ દો બરાબર ને વિમાનમાં બેસીને રહ્યા છે. યમરાજ શું બગાડી શકે ભગવાનની ભક્તિ? બરાબર. તો એટલા માટે અહીંયા ભગવાનને પૂછે છે કે મારો ડાઉટ છે, તમે કૃષ્ણ સિવાય કોઈ આનો જવાબ ના આપી શકે. શ્રી પ્રભુપાદજી ભાવાર્થમાં સરસ સમજાવે છે. શું કામ કૃષ્ણ સિવાય કોઈ જવાબ નહીં આપી શકે? કારણ કે કૃષ્ણ બધું જ જાણે છે. વેદા અહમ સમતીતાની વર્તમાની ચ અર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની મામ તું વેદ ન કશ્ચન. 7મા અધ્યાયની અંદર ભગવાન કહે છે હું બધું જાણું છું. ભવિષ્ય જાણું છું, ભૂતકાળ જાણું છું, વર્તમાન જાણું છું. કારણ કે તમે બધા મારા બાળકો છો, મારામાંથી આવો, હું બધું જ જાણું છું. એટલે ભગવાનને બધું ખબર છે. એટલે કોને પૂછવું જોઈએ? ભગવાન. અને બીજું ડાઉટ આપણો જે છે રજૂ કરવો જોઈએ. ઓનેસ્ટ એક્સપ્રેશન ઓફ ડાઉટ. શંકા છે ને તો સ્વીકાર કરવો જોઈએ. ગઈકાલે લેવલ 1 ની અંદર આ ચર્ચા ચાલતી હતી કે ભગવદ્ ગીતાનો કોણ કેન્ડિડેટ છે, ખરેખર ભગવદ્ ગીતા કોણ સમજી શકે? જેને એવું લાગે કે અહીંયા આ કઈક મુશ્કેલી છે આ જગતની અંદર, ખરેખર એ જ વ્યક્તિ ભગવદ્ ગીતા સમજવા માટેનો પ્રોપર કેન્ડિડેટ છે. તમને એવું લાગે કે ના ના એ મજા છે, તો પછી તમારા માટે ભગવદ્ ગીતાના હજી તમે કેન્ડિડેટ નથી. તમને એવું લાગવું જોઈએ કે દુઃખ છે, તમે દુઃખ જોઈ શકવા જોઈએ કે દુઃખ છે. હું ધીમે ધીમે ઘડો થઈ રહ્યો છું. પેલા હું યુવાન હતો, હવે હું ધીમે ધીમે ઘડો થઈ રહ્યો છું. રિલેશન બગડી રહ્યા છે, મોંઘવારી વધી રહી છે, દુઃખ છે. બરાબર ને? નહીં. જન્મ મૃત્યુ જરા વ્યાધિથી કોણ બચાવશે આપણને? કોરોના ફેઝ 1, 2, 3, 4 નવા વાયરસ બીમારીઓ, દુઃખ છે આ સંસારની અંદર. અને આમાંથી હું કેમ બહાર નીકળું જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી કેમ? ઓનેસ્ટ એક્સપ્રેશન ઓફ ડાઉટ કૃષ્ણની સામે મૂકવું પડશે. ડાઉટ હોય તો છુપાવવાની જરૂર નથી, મૂકવું પડશે. રિપ્રેઝેન્ટેટિવ જે કાંઈ હોય કૃષ્ણને કહેવું પડશે. અને ડાઉટ સંપૂર્ણપણે અશેષતઃ સંપૂર્ણપણે મૂળમાંથી નાશ થવો જોઈએ. અને એ નાશ કરશે શ્રી પ્રભુપાદજીના પુસ્તકો. પ્રભુપાદના પુસ્તકો રોજે વાંચવા જોઈએ. વારંવાર એક વસ્તુ રિપીટ કરી રહ્યો છું, કારણ કે હું એ ગેરંટી આપું છું, ગમે એટલો મોટો ભક્ત હોય, ગમે એટલી સાધના કરતો હોય, ગમે એટલી મંગલા આરતી કરતો હોય, પ્રભુપાદના પુસ્તકો રોજ નથી વાંચતો, ભક્તિમાં ટકી રહેવું મુશ્કેલ છે. ભક્તિમાં ટકી રહેવું મુશ્કેલ છે. રોજે શું કામ ભક્તિ શાસ્ત્રી કરવું જોઈએ? શું કામ ભક્તિ વૈભવ કરવું જોઈએ? શું કામ લેવલ 1, 2, 3, 4 કરવા જોઈએ? કારણ કે બધા પ્રભુપાદના શબ્દો છે. એવરી ડે કરવું જોઈએ. લેવલ 1 અગેન એન્ડ અગેન કરવું જોઈએ. લેવલ 1 નો પાયો છે. આપણે તમને જે ટાઈમ ફાવે એ ટાઈમ સિલેક્ટ કરી લો. આપણો પાયો છે.
1 કલાકની અંદર આખો અધ્યાય આપણને સમજાય છે ઇઝીલી. બરાબર. ભક્તિ શાસ્ત્રીમાં એક અધ્યાય તમે જો 2 મહિના સુધી ચાલતા હોય તો 1 દિવસમાં complete અને આપને સમજાય છે. તો એક્સપર્ટ પાસે જઈને આપણે વિનંતી કરવી જોઈએ કે ભગવાન તમે સરેન્ડર. આ શ્લોક ઉપરથી આપણે શીખવાનું છે કે હું બધું જાણું છું ને એ અહંકાર સાઈડમાં મૂકી દેવાનો. મને બધી ખબર પડે છે. બરાબર. આ અહંકારને છોડી અને કૃષ્ણના રિપ્રેઝેન્ટેટિવ હોય એમની પાસે જવું જોઈએ કે મને સમજાવો. આપણા હૃદયની અંદર ઉઠતી તમામ પ્રકારની શંકા, તમામ પ્રકારની જે દ્વિધાઓ છે એનો અંત કેવળ કૃષ્ણના દિવ્ય ઉપદેશો અને હરિનામ દ્વારા શક્ય છે. કેવળ. બીજું કોઈ કારણ, બીજા કોઈ રસ્તો છે? બરાબર. આગળ પ્રભુપાદ કહે છે, ઓ માઇટી આમ કૃષ્ણ does not such a man who is bewildered from the path of transcendence fall away from both spiritual material success and perish like a raven cloud with no position in any sphere? કોઈ પણ ક્ષેત્રની અંદર ભૌતિકમાં નહીં, આધ્યાત્મિકતામાં નહીં, પ્રભુપાદ કહે છે. ત્યારે હવે ભગવાન જવાબ આપવાનું શરૂ કરે છે અર્જુન. અર્જુન, ભક્તિના માર્ગ ઉપર ચાલનારા જે ભક્તો છે, કૃષ્ણ આ શ્લોકની અંદર એને અદ્ભુત ગેરંટી આપે છે કે એના આધ્યાત્મિક પ્રયત્નો કાયમી છે, નાશ પામતા નથી. The science of eternal security and divine guarantee. કેવી ગેરંટી? ડિવાઇન ગેરંટી. ભગવાન દ્વારા ગેરંટી આપવામાં આવી છે. પાર્થને હેવ ના મિત્ર વિનાશ તસ્ય વિદ્યતે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિ તાત ગચ્છતિ. તાત. સરસ શબ્દ ભગવાન અર્જુનને સંબોધન કરે છે કે હે તાત, હે પુત્ર, હે મારા મિત્ર, ડોન્ટ વરી. શ્રી ભગવાન ઉવાચ. સ્વયં ભગવાન. મારો અવાજ નથી આવતો કે આવે છે? બધું બરાબર છે? આવે છે. આવે છે પ્રભુ. આવે છે પ્રભુ. આવે છે. બરાબર. શ્રી ભગવાન ઉવાચ. ભગવાન સ્વયં કહે છે, પાર્થ ને એવ ન અમુત્ર. અર્જુન, આ લોકમાં કે પરલોકમાં એવું ક્યારેય નથી બન્યું. શું? વિનાશ તસ્ય વિદ્યતે, કે એનો ક્યારે વિનાશ થયો હોય. અર્જુન, એવું કોઈ દી નથી બન્યું આ લોકમાં કે પરલોકમાં એનો ક્યારે વિનાશ થયો. કોનો? કોનો? નહીં કલ્યાણ કૃત કશ્ચિત. જે ખરેખર કલ્યાણકારી કાર્ય. અચ્છા, કલ્યાણકારી કાર્ય એટલે કયું? કે જે અધ્યાત્મના રસ્તા ઉપર છે, જે કૃષ્ણ ભાવના વૃત્તમાં છે, એ દુર્ગતિમ તાત ગચ્છતિ, કે એની કોઈ દી દુર્ગતિ થઈ હોય. હે મિત્ર, એવું કોઈ દી બન્યું નથી. હે મિત્ર, હે પુત્ર, એવું કોઈ દી નથી બન્યું કે ભલું કરવા વાળાની કદાપી અધોગતિ થઈ હોય. એવું શક્ય નથી. આવા નહીં દો. કૃષ્ણ કહે છે એક વખત કોઈ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે તો પણ એના બેંક બેલેન્સ ની અંદર એ સ્થિર થઈ જાય છે. મારા ગુરુ મહારાજ એક્ઝામ્પલ આપે છે, જેમ તમે બેંકમાં પૈસા જમા કરાવો, એ બેંક આ જન્મ પૂરતી છે તમારી, મૃત્યુ પછી ખાતું બંધ થઈ જાય. તો ભક્તિની અંદર કરેલું નાનું એવું ઇન્વેસ્ટમેન્ટ એ આધ્યાત્મિક એવરલાસ્ટિંગ એકાઉન્ટ છે. આધ્યાત્મિક એવરલાસ્ટિંગ એકાઉન્ટ છે. ક્યારે? બરાબર. ભગવાન કહે છે તાત નહીં, નેવર. હે મિત્ર, હે પુત્ર, એવું ક્યારેય નહીં બને કે હું એનું પતન થવાનું. નાનું બાળક ચાલતું હોય, બરાબર, અને ચાલવાનું શીખતું હોય તો બાળક પડી જાય તો પિતા એના ઉપર હસે કે દયાપૂર્વક એનો હાથ પકડીને ઉભો કરે? દયાપૂર્વક હાથ પકડીને ઉભો કરે ને. શું લાગે? તમને શું લાગે? ભક્તિ કરતા કરતા આપણે ભક્તિમાંથી પડી જાય તો કૃષ્ણને ગમે? કૃષ્ણ હશે આપણા ઉપર? નહીં. બરાબર. આપણી દ્રઢતા હોય ને ખરેખર આપણી ઈચ્છા હોય, કૃષ્ણ રેડી છે. સાક્ષાત કૃષ્ણ એનો હાથ પકડીને આધ્યાત્મિક બાગડોળ સંભાળી લે છે. શ્રી પ્રભુપાદજીનો લેક્ચર છે લોસ એન્જલસમાં, પ્રભુપાદ સમજાવે છે. કૃષ્ણ સ્વયં હાથ પકડી લે છે, ઉભો કરે છે. બરાબર. તો અહીંયા તાત્પર્યની અંદર પ્રભુપાદ લખે છે શરૂઆતમાં કે અસફળ યોગીની ગતિ. જવાબ ભાગવતમના શ્લોકમાં આપ્યો છે. ભાગવતમનો શ્લોક 1.5.17 નારદ મુનિ વ્યાસદેવને કહે છે. બરાબર. તો ભગવાનના શરણાગત કોઈ થયા હોય, કોઈ નુકસાન નથી, કોઈ પતન નથી. ભલે ને બધું એને છોડી દીધું હોય, ભગવાનનું ભક્ત, કોઈ નુકસાન નથી. 100% ગેરંટી છે, કોઈ એની અંદર નુકસાન નથી.
એટલે ભાગવતમ આપણને ખાતરી આપે છે કે ચિંતા કરવાની જરૂર નથી. એટલી જ ભક્તિ કરી હશે ને તો આગલા જન્મમાં નીચલી યોનિમાં નહીં જાય. અને ઇવન કોઈ એવા અધમ કાર્ય થયા ને કદાચ નીચલી યોનિમાં પણ જવાનું થયું ને તો પણ ચેતના ત્યાં ભક્તિની રહેશે. એવી રીતના ભરત મહારાજ છે એ હરણ બની ગયા, પણ હરણની યોનિમાં પણ એને ભગવાનની ભક્તિ યાદ હતી. બધું જ યાદ હતું. તમને બધાને ખ્યાલ છે, તમે જાણો છો આ કથા, હું ફરીથી એમાં નથી લઈ જતો, બરાબર ને? ઇનકેસ એવું કઈ થયું તો પણ તરત જ એમાંથી ઉદ્ધાર કરીને બ્રાહ્મણ કુટુંબમાં જન્મ ને તરત ભગવત ધામ. પ્રભુપાદ તાત્પર્યની અંદર આ વસ્તુ સમજાવે છે, બરાબર, કે માનવતાના બે અલગ અલગ વિભાગ છે. એક નિયંત્રિત અને એક અનિયંત્રિત. અનિયંત્રિત એટલે અસભ્ય, એને કઈ લેવા દેવા જ નથી, મુક્તિના જ્ઞાન એને લેવા દેવા નથી, અને પાસવી ઇન્દ્રિય ભોગમાં ડૂબેલા છે. આહાર, નિંદ્રા, ભય અને મૈથુનમાં પ્રભુપાદ લખે છે, સેમ વાંચીને તમને કહું છું, ડૂબેલા છે. આવા લોકો અનિયંત્રિત સભ્યતા. અને એક બીજું છે સભ્ય માણસો. સભ્ય એટલે નિયંત્રિત. એની અંદર ત્રણ પ્રકારના લોકો આવે, એક તો કર્મી, એક જ્ઞાની અને એક ભક્ત. કર્મી લોકો એવા છે કે શાસ્ત્રનો ઉપયોગ કરે, પણ શેના માટે? ભોગ ભોગવવા માટે. જ્ઞાની લોકો ભૌતિક જગતમાંથી બરાબર આસક્તિ છોડી દે અને મુક્તિની શોધમાં નીકળી જાય, લેવલ નંબર 2. અને ભક્ત જે છે કૃષ્ણ ભાવનાનું ટોપ લેવલ નંબર છે, બરાબર. કારણ કે બાકીના બે માં પણ ડાયવર્ઝન આવી શકે, બરાબર. સકામ કર્મી હોય કે જ્ઞાની હોય, બે માં ડાયવર્ઝન થઈ શકે. નિરાકાર બ્રહ્મની ઉપાસનામાં પણ જતા રહે, ફોલ ડાઉન થઈ જાય. અને કર્મીનું તો ફોલ ડાઉન થવાનું બરાબર મોસ્ટલી, બરાબર, એ લોકો સ્વર્ગમાં જાય અને પાછા આવે. તો ભક્તિ છે ટોપ મોસ્ટ. ભક્તિ સૌથી કલ્યાણકારક માર્ગ છે, પ્રભુપાદ લખે છે. તો આ શ્લોકની અંદર આપણને એબ્સોલ્યુટ સિક્યુરિટી આપવામાં આવી છે ઇન બોથ વર્લ્ડ. મોટો સિદ્ધાંત આપ્યો છે. આધ્યાત્મિક જીવનમાં ક્યારેય નુકસાન, there is no loss. કોઈ લોસ નથી. ભૌતિક જગતમાં ગમે એટલી મોટી ડિગ્રી કદાચ આપણે લઈ લઈએ તો પણ એ ફિનિશ, બરાબર. ધન ફિનિશ, મૃત્યુ સાથે શૂન્ય. આધ્યાત્મિક જગતમાં એવું નથી. ડિવાઇન ગેરંટી ભગવાન દ્વારા આપવામાં આવી છે, ડિવાઇન ગેરંટી, બરાબર. ભગવાન આપણને પ્રેમ કરે છે. સો નિર્ભય થઈને સેવામાં જોડાઈ જાવ, નિર્ભય થઈને, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એબ્સોલ્યુટ સિક્યુરિટી આ શ્લોકની અંદર મળે છે. ઓકે, તો આઈ થિંક અહીંયા સુધી રાખ્યા આપણે આજે. ઓકે, આ આપણે વાંચી લઈએ પર્પઝ. કે જેઓ ઇન્દ્રિય તૃપ્તિ માટે ફળદાયી પરિણામો મેળવે છે તેઓ જીવનના ઉચ્ચ સ્તર પણ ઉન્નત થઈ શકે છે, ઉચ્ચ ગ્રહો સુધી પણ. પરંતુ તેમ છતાં કારણ કે તેઓ ભૌતિક અસ્તિત્વથી મુક્ત નથી, તેઓ ખરેખર શુભ માર્ગને અનુસરતા નથી. તેઓ માત્ર શુભ પ્રવૃત્તિઓ એ છે જે વ્યક્તિને મુક્તિ તરફ લઈ જાય. અલગ અલગ પ્રકારના વંશાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. કોટી વૈષ્ણવ જય શ્રી પ્રભુપાદ કી ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે, હરે 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 રામ હરે હરે રામ રામ હરે રામ રામ હરે રામ હરે. રામ રામ હરે રામ હરે. હરે હરે હરે. કૃષ્ણ પ્રભુજી હરે દંડવત કૃષ્ણ હરે પ્રણામ. કૃષ્ણ. પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ.